શ્રી પુરુષોત્તમ ભગવાનના ગુણ ગાવા આપ બધા મળ્યા છો। મંત્રો દ્વારા દેવતાઓનું આહવાન કરી ત્યારબાદ આપણે પુરુષોત્તમ ભગવાનની કથામાં શુભારંભ કરીએ। આજે કપિલ ભગવાનના જન્મની કથા આવશે। કાલની કથા ગંગા કિનારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સૃષ્ટિની બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી એ કથાનું વર્ણન આવ્યું। અને જે સંતો ઋષિ મુનિઓ ની કથાઓ પણ ઘણી કાલે આપણે શ્રવણ કરી। સતપુરાણી 88,000 મુનિઓની કથાનું વર્ણન કહે। બદ્રિકા આશ્રમમાં નારદની કથા કહે। કૈલાસમાં ભગવાન મહાદેવ સતી પાર્વતીની કથા કહે। હરિદ્વારમાં સનંત કુમારો સર્વ ઋષિઓ મુનિઓની કથા કહે। મૈત્રીય મુનિ વિદુરજીને કથા કહી રહ્યા છે બાપ। અને કલ્યાણપુરા ગામના આંગણે શ્રીમદ ભાગવત કથાનું રસપાન આપ કરી રહ્યા છો। શ્રી પુરુષોત્તમ પુરાણની કથાનું શ્રવણ કરી રહ્યા છો। ત્યારે આજે મનુ શત્રુપા અને કરદમ ઋષિ માતા દેહુજીને ત્યાં ભગવાન કપિલ નારાયણના જન્મની કથા આવશે। તો બધાએ પ્રેમથી ધ્યાનથી કથા શ્રવણ કરજો બાપ। ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પ્રમાદિયો સર્વકાર્ય સિદ્ધ રહે। सिद्ध रहे। हरि ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वांध सारधिके शरणये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नमोस्तुते। हरि ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने
પ્રાણત કલેશ વિનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. હરિ ઓમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. હરિ ઓમ. વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ વંદે જગત કારણ વંદે પહનંગ આભૂષણ મૃગધરમ વંદે પશુનાં પતિ મૃગધરં વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાંગ વનિહનયનમ વંદે મુકુતાં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. હરિ ઓમ. આયે હનુમંત બિરાજિયે કથા કહું ઇતિહાસ રામ લખન સીતા સહિત પધારજો પવન કુમાર. પધારજો પવન કુમાર. સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો
सब संतन की जय सनातन धर्म की जय गौ माता जय भागवत भगवान की जय पुरुषोत्तम भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर खूब आनंद कल्याणपुरा गामनी पूर्ण पवित्र धरा पर एवा अधिक मास में पुरुषोत्तम मास में श्री पुरुषोत्तम पुराण की कथा અને સાથોસાથ શ્રીમદ ભાગવત કથાનું આયોજન આજની કથામાં આપણે પધારેલા સર્વ શ્રોતાજનોને ભાવથી મારા જય પુરુષોત્તમ ભગવાન જય મુરલીધર જય વાલકેશ્વર અને જય માતાજી બધાએ પ્રેમથી કથા શ્રવણ કરજો. હવે આપણે રજનીદાસ બાપુને કહીએ, બાપુ એક ભગવાનની ધૂન લઈ ત્યારબાદ આપણે ભગવત કથામાં આપણે શુભ આરંભ કરીએ. પધારો સર. ખૂબ ખૂબ આનંદ. હરિઓમ. गुरुजी ना नामनी हो माड़ास डोकमा गुरुजी ना नामनी हो माड़ा से डोकमा ए नारायण नामनी हो माड़ास डोकमा नारायण नामनी हो माड़ा से डोकमा झूठों बोलाय नहीं खोटों लेवाय नहीं झूठों बोलाय नहीं खोटों लेवाय नहीं झूठों बोलाय नहीं खोटों लेवाय नहीं झूठों लेवाय नहीं खोटों बोलाय नहीं अवड़ू चलाय नहीं हो माड़ा से डोकमा अवड़ू चलाय नहीं हो माड़ा से डोकमा नारायण नामनी हो माड़ा से डोकमा नारायण नाम नहीं हो माड़ा से डोकमा जय हो जय मुरलीधर जय द्वारकाधीश क्रोध पद थाय नहीं हूँ पद धराय नहीं वाह भी वाह क्रोध पद थाय नहीं हूँ पद धराय नहीं क्रोध कदी थाय नहीं हूँ पद धराय नहीं कोई नहीं दुखवाय नहीं
નારાયણ નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં બાબુદેવ સુખમાં સકાય નહીં દુઃખમાં રડાય નહીં 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 ભગતિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં ભક્તિ લાય નહીં હો માળા છે લોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે લોકમાં બધા બોલજો બોલ્યું બદલાય નહીં ટેકને તજાય નહીં 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 બાનું લજવાય નહીં હો માળા છે લોકમાં પાનું સજવાય નહીં હો માળા છે લોકમાં નારાયણ નામની હો માળા છે લોકમાં નારાયણ નામની હો માળા છે લોકમાં વાહ વિવાહ હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં 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 નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં નારાયણ ભૂલાય નહીં હો માળા છે લોકમાં હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં પુરુષોત્તમ નામની હો માળા છે ડોકમાં પુરુષોત્તમ નામની હો માળા છે લોકમાં માળા છે ડોકમાં બોલો ભાગવત ભગવાન કી જય પુરુષોત્તમ ભગવાન કી જય ખૂબ ખૂબ આનંદ રજની બાપુએ સરસ મજાની ધૂન લીધી બધા ગુરુજીના નામની માળા છે ડોકમાં બાપ હરિહરાનંદ બાપુ બોલ્યા કે સુખ આવે તો એમાં બહુ રાજી ન થાવું સવાભાઈ દુઃખ આવે તો નારાજ ન થાવું એ બધું હરિ ઈચ્છાથી જ આવે છે આવે ને જાય સુખ ને દુઃખ એ આપણા ભાગ્ય અનુસાર આવે છે એટલે હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં બસ એક તમે બાપ સત્યને નામ મેલો ને તો તમને દુઃખ અને સુખ આવે ને એની અંદર તમને સમય વય લાગશે કારણ કે નરસિંહ મહેતાને કોઈ કે પૂછ્યું કે બાપુ સામરસાના વિવાહ ભગવાન આવીને કરી ગયા તો કે મારો કનૈયો ખરે ખરી મેથી જાતા ને તોય કે મારો હરી કરે ખરી સામરસાના વિવાહ કરી ગયા તો કે મારો હરી કરે ખરી એ કુંવરબાઈ નું મામેરું પૂરી ગયા તો કે મારો કનૈયો કરે ખરી અને એકનો એક દીકરો જ્યારે જાતો રહ્યો ને ત્યારે કીધું કે તમારો દીકરો જાતો રહ્યો તોય ઈ મારો હરી કરે ખરી સુખમાં ને દુઃખમાં હરીને જે રાખીને હાલે એટલે મહાપુરુષોએ કીધું કે સુખ ઓર દુઃખ में આનંદ રેવે હરદમ હરિ ગુણ ગાવે સાધુ વો નર हमको ભાવે
સુખ અને દુઃખ આવે એ તો હરિની ઈચ્છાથી આવે છે. આપણે સુખ જ જોઈએ છે પણ રૂગું સુખ આવતું નથી. ક્યારેક ક્યારેક દુઃખની ઝલકે જોઈને સૂર્યનારાયણ ઉગે તો ક્યારેક અસ્ત થાય તો ઉગે. તો આ બાપ તડકો ને સાંયો આવ્યા કરતો હોય છે. કથામાં આગળ પ્રસંગ લેતા ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે. ગંગા તટ પર હજારો ઋષિ મુનિઓ કથા શ્રવણ કરી રહ્યા છે. બાપ આ બાજુ નૈમિષણ નામના વનમાં સુત પુરાણી 88,000 મુનિઓને કથા કહી રહ્યા છે. અલકનંદા નદીના કિનારે નારાયણ નારદને કથા કહી રહ્યા છે બદ્રિકા આશ્રમમાં. અને હરિદ્વાર ક્ષેત્રની અંદર મૈત્રીય મુનિ વિદુરને કથા કહી રહ્યા છે. કૈલાસમાં મારો મહાદેવ સતી પાર્વતીને કથા કહી રહ્યા છે. આમ અનેક જગ્યાએ બાપ કથા શ્રવણ થઈ રહી છે. કલ્યાણપુરા ગામના આંગણે આપ પણ બધાય પુરુષોત્તમ મહિનાનું માતમની કથા અને ભાગવત કથા શ્રવણ કરી રહ્યા છો. ત્યારે કાલની કથા આપણે મનુ અને શત્રુપા ત્યાં હતી ને ભાઈ, કે મનુ મહારાજ અને આ મનુષ્યની ઉત્પત્તિ ક્યાંથી થઈ. હરેક મનુષ્ય આપણા પિતા કોણ, આપણી માતા કોણ, હરેકો એમાં બ્રાહ્મણ હોય તો ભલે, ક્ષત્રિય હોય તો ભલે, વૈશ્ય હોય તો ભલે, શુદ્ર હોય તો ભલે, હરેક વ્યક્તિ મનુષ્ય આપણે બધા એક જ બાપના સંતાન છીએ. અને આપણે બધા એક જ માના બાળક છીએ, એક જ ગુરુના આપણે શિષ્ય છીએ. પણ એ તો પછી આપણે બધા વાળા કરી મેલ્યા અલગ અલગ, એટલે કઈ કહેવાતું નથી. બાકી કર્મ પ્રમાણે જન્મ થયો એ જરૂરી. બડે ભાગ મનુષ્ય તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. જે જન્મ મળ્યો બ્રાહ્મણ કુળમાં મળ્યો, ક્ષત્રિય કુળમાં મળ્યો, જેને જે કુળની અંદર જન્મ મળ્યો અને એ આપણા ભાગ્યે મળ્યો, એ 100%ની વાત, એ કમાઈ પ્રમાણે મળ્યો, એ સાચું. અને બીજું એવું કે બ્રાહ્મણ હોય ને એ જ ભવસાગર તરી જાય એવું નથી. કાંઈક આવડી જાય ને ભવસાગર તરે એવું નથી. હો ભાઈ, મીરાબાઈ ભીલ જ્ઞાતિમાં, સબરીબાઈ ભીલ જ્ઞાતિમાં જન્મ્યા ત્યાં, પણ ભગવાન રામ એમની ઝૂંપડીએ ગયા છે. પંપા સરોવરમાં હજારો બ્રાહ્મણોના ઋષિમુનિઓના આશ્રમ હતા, પણ સબરી જેટલો પ્રેમ નહોતો ને, ત્યારે ભગવાન પંપા સરોવર ગયા ને ત્યારે રામ અને લક્ષ્મણ સબરીબાઈના આશ્રમે ગયા છે. અને સબરીના આશ્રમે જઈ અને સબરીના જેને કહેવાય પ્રેમના બોર ભગવાન આરોગ્યા છે. કાં ભાઈ, ઋષિ મુનિઓ તો હવારમાં 3 ટાઈમ નાતા ભાઈ પંપા સરોવરમાં. યજ્ઞહોત્રી બ્રાહ્મણ હતા, ત્રિકાળ સંધ્યા કરતા હતા, પણ સબરી જેટલો પ્રેમ નહીં હોય. નકર રામ કોક ઋષિના આશ્રમે જાત, સબરીના આશ્રમે ન જાત. પણ બાપુએ ગાયું હતું, મને ભજે મારો, એમ કે છે દ્વારકા વાળો. ભગવાન કે મને ભજે જ મારો છે. ઓ ભાઈ, બ્રાહ્મણ હોય ને જો ન કરવાના કર્મ કરે તો હું એને માનતો નથી. કોઈ પણ મીરાબાઈની દ્રષ્ટાંત લ્યો, મીરા, નરસિંહ, કોઈ પણ હોય મારા વાલા, પણ એક ખરું કે એને પૂર્વની કમાઈથી ભક્તિ મળે છે. આપ ભાગ્યશાળી છો વાલા, ત્યાં આવા પવિત્ર ભૂમિ પર આપણે કથા શ્રવણ કરી રહ્યા છો. આ બાજુ સુખદેવ વાચ, સુખદેવજી બોલ્યા કે રાજા પરીક્ષિત, હવે તમને હું આગળ કથા કહું. એના પહેલા આજ આપણે પદ્મની એકાદશી, એટલે આજે આપણે પુરુષોત્તમ ભગવાનની એક પાઠ કરવાનું છે. 1 અધ્યાયનું વાંચન કરી ત્યાર પછી આપણે યાદ રાખજો, હું પૂછા કરીશ આ અધ્યાય પૂરો થાય એટલે, કે કથાએ ક્યાંથી આપણે શુભ શરૂઆત કરવાની છે. બ્રહ્માના પુત્ર મનુ મહારાજ, એમના પત્ની શત્રુપા, એમને 3 દીકરીઓ અને 2 દીકરા છે. ભાઈઓ યાદ રાખજો. મોહનભાઈ, મનુ મહારાજને કેટલા દીકરા છે? 2, પ્રિયવંત અને ઉતાનપાન. કેટલી દીકરીઓ છે? 3. કઈ કઈ? આહુતિ, દેહુતિ અને પ્રસ્તુતિ. હવે આ બધો વિસ્તાર તમને હું પછી આગળ કથામાં વર્ણન કરીશ, કે આ દીકરીઓનો વિસ્તારમાં 3 દીકરીઓની ઘરે ભગવાન આવ્યા છે. જોજો, અને એની કથા તમને વિસ્તારથી, આ મનુ અને શત્રુપા 2 પુત્ર 3 પુત્રીનો વિસ્તાર, આપણે બધા મનુષ્યો છીએ. આપણે બધી મનુ મહારાજના સંતાનો છીએ. સીતારામ, એમાં કોઈ બારા નથી. એ તમને આજ મારે કથા કેવી છે બાપ.
એના પહેલા આપણે પુરુષોત્તમ મહિનાના માતમની કથામાં કાલે પદ્મની એકાદશીનું વર્ણન કરી સૂતજી કેવા લાગ્યા. યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પુરુષોત્તમ માસની એકાદશીના નામ અને વિધિ પૂછતા તેમને જણાયું કે આ માસની એકાદશીને પદ્મની એકાદશી કેમ કહેવામાં આવે ભગવાન? યુધિષ્ઠિરે આવો પ્રશ્ન ભગવાન કૃષ્ણ કર્યો. કૃષ્ણ ભગવાનને પૂછ્યો કે પ્રભુ, પુરુષોત્તમ મહિનામાં શુદ્ધ પહેલી જે એકાદશી 11 આવે એ એકાદશીનું શું મહિમા, એનું શું ફળ, અને પદ્મની એકાદશી કેમ નામ પડ્યું? બીજું કાંઈ નહીં, આના પાછળનું રહસ્ય મને કહો. યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને આ પૂછ્યું ત્યારે ભગવાન બોલ્યા. ભગવાન કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર તમે સાંભળો, અને વ્રતનો આરંભ ક્યારે કરવો, આ એકાદશી કેમ કરવી, એ બધું મને વિસ્તારથી કહો. એટલે ભગવાન કહેવા લાગ્યા, હે યુધિષ્ઠિર, તમે ધ્યાનથી આ કથા સાંભળજો અને મારી બહેનો, ભાઈઓ બધા શ્રવણ કરજો. કાલથી તમારે એકાદશીનું વ્રત રહેવાનું છે. એટલે આજ તમને પહેલો અધ્યાય આપણે લેવાનો છે. કારણ કે મારું કંઈ નક્કી હોતું નથી. પછી કારણ કે કથામાંથી એ વારા અવતાર આવે ને પછી એમ કરતા કરતા જો વામન અવતારે આવી જાય ને તો તમારી આ કથા વારે પાછી બાકી રહે કે મહારાજ કેમ બોલ્યા નહોતા કે અમારે એકાદશીમાં કઈ રીતે રહેવું, શું કરવું. એટલે આજ મને પહેલું યાદ આવી ગયું. પહેલા તમને આ પદ્મની એકાદશીનું જે સૂતજી યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું એ હું કહી દઉં. એટલે તમારે ધ્યાનથી યાદ રાખવાનું કાલે કેવી રીતે આપણે શુભ શરૂઆત કરવી. આપણે બુધવારના એકાદશી છો, એટલે કહેવાનો મતલબ કે કાલે મંગળવારના રહેવાનું, બુધવારના 11 અને 12ના પારણા થાય ને એટલે તમારે રહેવાનું. તો પાછું કાલેથી શુભ શરૂઆત એકાદશી કરવી હોય એને હો, કાલથી એનું વ્રત લાગી જાય. કાલથી નિયમમાં તમારે એનું 3 દિવસમાં રહેવાનું. આમ તો 5 દિવસનું બતાવ્યો છે મહિમા પૂનમ સુધી, પણ પૂનમ સુધી ના રહેવાય તો હું નથી કહેતો, પણ એકાદશીનું વ્રત કેને કર્યું, કેમ કરવું, એ મહિમા આજ તમે ધ્યાનથી સાંભળજો. અને એવું નથી કે ભાઈઓને જ રહેવું. હો ભાઈ, અમારા ભાઈઓ બેઠા છે ને એમને એટલા ને એટલો અધિકાર છે. ભાઈઓ એકાદશી વ્રત કરશે તો એમને પુણ્ય મળશે, ભાઈઓ તમે કરશો તો તમને મળશે. જે આમાં તો જે આ લાભ લે, જેના હાથે પૂર્ણ દાન વ્રત જપ કરે ને એને જ મળે છે રજની બાબુ. એટલે ભગવાન બોલ્યા છે કે હે યુધિષ્ઠિર, હવે સાંભળો. વ્રતનો આરંભ આગલા દસમના દિવસથી કરવો. એટલે આપણે 11 છે બુધવારના, એટલે આપણે કાલે મંગળવારથી જ રહેવાનું શુભ શરૂઆત કરવી. હવે કેવી રીતે રહેવું ધ્યાનથી સાંભળજો. વ્રતધારીએ જેને વ્રત કરવું હોય એને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, વહેલા પધારો. 4 થી 5 વાગ્યાના ગાળામાં ઉઠી જવાનું. હું એક જ વાર બોલીશ, તમે યાદ રાખજો. વરે કિસ્સે અમે મારા દેવા પછી તો ભૂલી ગયા હતા. એટલે ધ્યાનથી કથા શ્રવણ કરજો. કાલે વહેલા ઉઠી જવાનું છે. 5 વાગે તો ઉઠી જ જવું ફરજિયાત. ઉઠાય તો વધારે 4 વાગે સારું. વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું. ઉઠી અને પોતાને મૌન સ્નાન કરવું, આવું બતાવ્યું છે. મૌન સ્નાન એટલે કે ઉઠી અને પહેલા ગણપતિ મહારાજનું સ્મરણ કરી, પુરુષોત્તમ ભગવાનનું, કુળદેવીનું, ગામના સ્થાપિત દેવતાઓનું, પોતાના માતા પિતાને મનમાં પગે લાગવાનું, ગુરુ મહારાજનું સ્મરણ કરવાનું અને જમણા હાથનું દર્શન કરી અને ત્યાર પછી ધરતી માને 5 વાર પગે લાગવાનું. ખાટલો હોય, આમ તો ભાઈ શયન કીધું છે. જો શેતી હોય, પલંગ હોય, ભાઈ શયન હોય અને ધરતી માને 5 વાર પગે લાગી પ્રણામ કરી અને બને ત્યાં સુધી નદી વધારો બાપા નદીમાં સરોવરમાં સ્નાન કરવા જાઉં. કદાચ નદીમાં સરોવરમાં આજે સમય નથી તો તમારે તમારી ઘરે જે તમારો નાવાનો શયન જે કાંઈ તમે સ્નાન કરતા હો ત્યાં સાંજે જ બધી વ્યવસ્થા કરી રાખવાની. કોરા વસ્ત્ર, ટોવાલ, જે જોઈતી વસ્તુ ત્યાં કને રાખી દેવી. એટલે સવારમાં ઉઠીને આપણે એક તો મૌન હોય, પછી કોઈને જગાડાય નહીં. એટલે આ બધી વિધિ આજ સાંજે તમારે બધી તૈયારી કરી લેવાની. ખબર સવારમાં આપણે એક તો મૌન હોય અને એમાં પછી કોઈને કહી તો શકાય એવું હોય નહીં. મૌન હોય એટલે કોઈને જગાડાય નહીં. સાંજે આ બધી વસ્તુ આપણી ઘરે જ્યાં સ્નાન કરવાનું હોય ત્યાં વસ્તુ રાખી દેવાની. આ બાજુ
ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિર કહે. પછી પ્રભુ આગળ આ કથા યુધિષ્ઠિરને ભગવાન એકાદશીના વ્રતનો મહિમા કહી રહ્યા છે. સૂત પુરાણી 88,000 ઋષિઓને કથા કહી રહ્યા છે. પદ્મની એકાદશી જે પુરુષોત્તમ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી પહેલી આવે એને પદ્મની એકાદશી કીધી છે અને એનો બહુ જ મહિમા હશે બાપ. વહેલા ઉઠી અને ધરતીમાને પગે લાગી પોતે મૌન રહી અને સ્નાન કરી ગંગાજીનું જળ જે આપણી તલાવમાં સરોવરમાં કુવા નદીએ નાવા ન જવાય તો ઘરે આજુબાજુમાંથી પણ ગંગાજળ લઈ આવી અને જે સ્નાન કરવાના જળની અંદર થોડુંક ગંગાજળ રાખવાનું, ગંગા મૈયાનું સ્મરણ કરવાનું. હર ગંગે નર્મદા કાવેરી સરયુ અલકનંદા સરયુ શિપ્રા નર્મદા બધા નદીઓનું આવડે એટલું નામ લેવાનું અને સ્મરણ કરી હર ગંગે હર નર્મદે હર હર મહાદેવ કહી અને સ્નાન કરવાનું. અને કોરા અથવા સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી પોતાની ઘરે જ્યાં પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરતા હોય ત્યાં ગાયના ઘીનો દીવો કરવાનો. અને ત્યાર પછી મહાદેવ મંદિરે જવાનું અને સાધુ સંતોને દાન ભેટ દક્ષિણા આપવાની. સાધુ રામ મંદિરે એમને બને તો કોરું સીધું આપવાનું. શિવ મંદિરે પૂજારીને સીધું આપવાનું, દાન દક્ષિણા આપવાની. પહેલા દિવસનું આવી રીતે હાંજ પડે અને સંધ્યા પૂજા કરી અને જાગરણ કરવાનું. જાગરણ આખી રાત ના થાય તો તમને 4 કીર્તન ભજન સત્સંગ કરી અને ભગવાન ઓમ નમઃ ભગવતે વાસુદેવાની જે તમને 1 2 4 5 માળા ભગવાનનું સ્મરણ કરવાનું, કીર્તન ભજન કરવાનું. ત્યાર પછી 4 પ્રહર આમ તો જાગરણ કીધું છે પણ આખી રાત્રિ ન જગાય તો બને ત્યાં સુધી 12 વાગ્યા સુધી જાગરણ કરવું. અરે 12 વાગ્યા સુધી ન જગાય તો વાંધો નહીં, ઘરે બાઈઓ 4 કીર્તન કરી ભગવાન કનૈયાને થાર ધરાવી પ્રસાદી વેચી નિંદ્રા ના આવે ત્યાં સુધી ભગવાનની માળા કરવી. ત્યાર પછી સુઈ જાવું. વરે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાવું. કાલ છે દસમ, આગલે દી આવશે 11. દસમ થી આ વ્રત કાલ ચાલુ થાય. 11 ના વહેલા ઉઠી એમાં પાછું બપોરે 1 ટણાનું કીધું છે, હું ભૂલી ગયો. એક વાર કે મહારાજે તો ખાવાનું કેમ ના કીધું સહદેવભાઈ, ત્યાં બપોરની તો ભૂલાઈ ગયું. એટલે હે સહભાઈ કેવું સારું ને, એટલે 1 ટાઈમ જમવું દહમના. અને 11 ના અનાજ ન લેવું. ખરેખર તો 11 ના તો અનાજ ક્યારે ન ખવાય. હરેક 12 મહિનામાં જે 24 11 આવે એમાં તો 11 ના દિવસે અન્ન ખાવાનું તો નહીં. પાપ તો ખાવાથી પાપ લાગે પણ ઘરે કોઈ અતિથિ આવે મહેમાન આવે ને એને બને ત્યાં સુધી અનાજ રાંધીને ખવડાવાતું નથી. આવું ફરાર તો આમ તો કાયદેસર તો પછી બહુ તો ન ખવાય ને કે નીંદર આવે માળા ન થાય. એ હવે સામે સમજી વિચારીને કરવાનું કે બને એટલું રજે એટલું ફરાર લેવું, અતિશય નહીં. ને કે પછી ઘણું લેવા જાય તો શું નીંદર આવે, ભગવાનનું ભજન ન થાય. એટલે બને ત્યાં સુધી ફળાહારનો આહાર આપણે બને ત્યાંથી ઓછો આહાર કરવો એટલે ભજન સારું થાય, નામ જપ સારા થાય. એના માટે 11 ના દિવસે આવી રીતે વરે કર્મવાય પૂજન કરવું અને ભગવાનને ફળાહારનો ધાર ધરાવી ભોજન કરવું. પછી એવી જ રીતે વરે 12 આવે. કાલે દસમ 11 અને 12 ના એવી રીતે વહેલા સ્નાન કરી પૂજન કરી મહાદેવ મંદિરે જઈ અને 12 ના દિવસે શું કરવું. આ 11 જો અમરીશ રાજા રહ્યા છે હો, એટલે હું ભાઈયા સામે વિચારું છું કે ભાઈયાને એવું લાગે કે બાયુનું જ કહે છે કે 11 રેવી. અમરીશ રાજા રહ્યા હતા ખબર છે ને, પેલા બીજા દિવસમાં મેં તમને કીધું હતું કે અમરીશ રાજા રહ્યા હતા અને દુર્વાસા મુનિ આવ્યા અને જ્યારે દુર્વાસા મુનિએ ક્રોધ કર્યો, સુદર્શન ચક્ર પાછળ પડ્યું. આ બધી કથા મેં તમને 2-4 દી પહેલા આ કથા આપણે અમરીશ રાજાની એકાદશીના વ્રતની આવી હતી. આ બાજુ 12 ના દિવસે શું કરવું. આવી જ રીતે વહેલા ઉઠી સ્નાન જે નિત્ય કર્મ કરી અને બને ત્યાં સુધી તો કીધું છે કે ભાઈ શયન કરવું. ભાઈ શયન ન થાય તો દર્ભનું આસન રાખવું. દર્ભનું આસન ન રખાય તો ગમે ત્યાંથી ડાભડો લઈ આવી અને થોડો પણ ડાભડો પોતાના શયન જ્યાં પોતાનો પલંગ હોય અથવા તો જ્યાં શયન કરો ત્યાં પોતાના ડાભડાનું આસન રાખવું. દર્ભનું આસન ન બની શકે તો થોડોક ડાભડો આપણા આસનની નીચે રાખી દેવાનું, પણ દર્ભના આસન સિવાય નહીં રાખવાનું. દર્ભ અતિ પવિત્ર છે બાપ.
એવી રીતે વરે 12ના આપણે પારણા કરવા ટાણે અને 11ના સાંજે સાધુ સંત બ્રાહ્મણને હરેકને આપણું યથાશક્તિ પ્રમાણે ભોજન કરવા માટે આમંત્રણ આપવા જવાનું. એ 11ના સાંજે કી આવજો ને કે સવારમાં કોઈ બ્રાહ્મણ કા સાધુરામ કહેશે કે તમારે સાંજે કેવું પડે ને, એટલે 11ના સાંજે જઈને જેને જમાડવા હોય ને એ કી આવજો. રજનીદાસ ને વિનોદદાસ ને ભાઈ સહદેવ બાપુ ને આવી ગયું ને હોય તો સવાભાઈ તરફથી છે ને સવજીભાઈ. હવે આગળ 12ના દિવસે શું કરવું? ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિર કહે ત્યારે ભગવાન બોલ્યા કે યુધિષ્ઠિર આ કથા તો બહુ વિસ્તારથી છે, પણ જે એકાદશી ની કથા તમે શ્રવણ કરજો, ધ્યાનથી સાંભળજો. 12ના દિવસે એવી રીતે વહેલા ઉઠી સ્નાન કરી પોતાનું નિત્યકર્મ કરી સાધુ સંત બ્રાહ્મણોને બોલાવી બેન દીકરી કુંવાસીને કુટુંબ પરિવાર અને ગરીબ માણસને જે યથાશક્તિ માટે આમંત્રણ આપેલું હોય એમને બધાને બોલાવવા અને બને ત્યાં સુધી નવદુર્ગાઓનું પૂજન કરવું. આ તમે ક્યારે ન કર્યું હોય ને તો શુભ શરૂઆત કરજો. આ અમારે ગુરુ મહારાજ અવારનવાર કહેતા. મારા ગુરુદેવ સમાધિ લઈ ગયા ને 106 વર્ષ થયા. કેટલા? 106 વર્ષ જીવતા સમાધિ લઈ ગયા ને આજે જાગ્રત મૂર્તિ છે. યાદ કરો એટલે બાપુ આવીને ઉભા રહી, બેટા શું મારું કામ છે, હું તૈયાર, હું બેટા હાજર. આવી મૂર્તિ અખંડ જેને કહેવાય ધૂણો ધગી રહ્યો છે અને બાપુ સ્વયં બિરાજે છે. એવા ગુરુ મહારાજ કહેતા કે બેટા બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ગમે એવા સંકટમાંથી ઉગરવા માટે હજી એક આ કલિયુગમાં બીજો માર્ગ મારા ગુરુએ બતાવ્યો એ હું તમને કહું છું. આ શાસ્ત્રમાં મને ખબર નથી, પણ મારા બાપુ મારા ગુરુ મહારાજ કહેતા કે આ તો કરવું જ. ગમે એવા સંકટમાંથી માણસને ઉગરવું હોય ને તો કલિયુગમાં સરળ રસ્તો છે અને હું કહું તમે ધ્યાનથી સાંભળજો અને આનું તમે ક્યારેક આ પ્રયોગ કરજો. તમે કહેશો કે ના મહારાજ આમાંથી મને આટલો ફાયદો થયો તો તમે માનજો કે વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી મને કીધું હતું. અને આમાં કઈ લાંબો ખર્ચો નથી, પણ તન મન ધનથી તમારા મનને એકાગ્ર ચિત્તે શ્રદ્ધા રાખીને આ પૂજન કરવાનું છે. મેં કર્યું, મને લાભ મળ્યો છે અને તમને કહું છું જો તમે આમાં આ એકવાર તમે આવી રીતે વ્રત કરજો અને વ્રત કરશો પછી તમે ક્યારેક પુરુષોત્તમ મહિનો પૂર્ણ થાય ને ત્યારે મને ગોતા ગોતા મઢી આવશો એવો મને વિશ્વાસ છે. ત્યારે તમે ગોતશો કે દાંતણા હાલોન જાય મહારાજના આશ્રમે, આથી અમને ઘણો ફાયદો થયો. ગુરુ મહારાજ એમ કહેતા કે નવદુર્ગા 9 દીકરીઓ હોય બને ત્યાં સુધી વધારે કરો, 9 કરો, 15 કરો, 21 કરો, 25 કરો, પણ 9 દીકરીઓને આપણે નવદુર્ગા ને 11ના આમંત્રણ આપી આવવાનું. નાની નાની દીકરીઓ હોય 8 વર્ષની 9 વર્ષની એવી દીકરીને આમંત્રણ આપી આવવાનું અને એ નવદુર્ગાને એક લાઈનમાં ઘરે ઉત્તરાભિમુખ આસન આપવાનું, એમને બેસાડવાની 9 દીકરીઓને. જમણો જેનો પગ છે એ ડાબા ગોઠણ ઉપર રખાવાનો અને અંગૂઠો એનો જે છે એમાં એક ત્રાસ લેવાનો. ત્રાસની અંદર એમાં એને એક ગંગાજળ રાખી અને ત્રાંબાની લોટીમાં જળ લેવાનું. બને ત્યાં સુધી બંને જણને નવદુર્ગાનું જમણા અંગૂઠાનું પૂજન કરવાનું. એ જમણો અંગૂઠો છે એને બરાબર દુર્ગા માની અંગૂઠો ધોવાનો, એ જળ પાત્રની અંદર ત્રાસની અંદર રાખવાનું અને ભાઈ અંગૂઠાને દુર્ગાનું પૂજન કરે અને એમના ધર્મપત્ની એ અંગૂઠાને બરાબર જળ અભિષેક કરી અને અંગૂઠાને આપણી ભાષામાં ધોવાનું, ચરણ પખારવાના. આટલું યાદ રાખજો. પછી એક એક કરીને 9 દુર્ગાઓને આવી રીતે પૂજન કરવાનું. ત્રાસમાં જે પાણી છે એ પાણી લઈ એમાંથી આંખે અડાડી, મસ્તકે અડાડી અને એમાંથી ચરણામૂઠ પોતાને લેવું અને આખા ઘરની અંદર એનો છંટકાર કરવો. આસોપાલવના પાન, વડના, પીપળના કા પુષ્પ લઈ અને આખા આપણા ઘરની અંદર બધે એનો અભિષેક કરવાનો. યાદ રાખજો, કોક દી કરજો. અને જ્યાં આપણી ઘરમાં, બારે, ડેલામાં જ્યાં આપણે રહેતા હોય જે દિવાલની અંદરમાં બધે અભિષેક કરવાનો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય બોલતા બોલતા આવી રીતે ગંગા, યમુના, સરસ્વતી, જગદંબાનું નામ લઈ અને જળ અભિષેક કરવાનું. હવે એ જળ લીધા પછી, આચમન કર્યા પછી 9 દીકરીઓને 9 દીકરીઓને 9 જળ અભિષેક કરવાનું. 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 હવે એ જળ લીધા પછી
વધેલું જળ પગમ ન ખૂંદાય એમ કોઈ ઝાડ કને તુલસી થાણે ઝાડને થાણે એને અર્પણ કરી દેવું. પછી જે દુર્ગા છે એને તિલક કરવું, કુમકુમનું તિલક કરવાનું. એમના ધર્મપત્ની એને અક્ષરથી વધાવે. ત્યાર પછી દીકરીઓ જે નવદુર્ગા છે એને એવું માનવાનું કે આ અમારી બધી ભગવતીઓ નવદુર્ગા 9 લાખ લોબડિયારીઓ આવ્યું છે એવો ભાવ રાખવાનો, ભાવ શુદ્ધ રાખવાનો. આ સવાભાઈની દીકરી છે, આ રજની બાપુની દીકરી છે નહીં, એની અંદર તમારે એક જ માનવાનું કે એમાં મહાકાલી રૂપ છે, ચામુંડા છે, મોગલ છે, હિંગળાજ છે, રવેચી છે, રખાઈ છે, વરેખણ છે, વેરાઈ છે. આવી ભગવતીઓને યાદ કરીને એનું પૂજન કરવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. નકર મતી એવી ગતિ, જેવો તમારો ભાવ હશે ને ફળ નહીં મળે, આવશે બધું મારા માથે. એટલે ભાવ શુદ્ધ રાખીને આવો ભાવ રાખવાનો તો એનું ફળ મળશે, ચોક્કસ મળશે. અને ના મળે તો તમે કહેજો કે ના મહારાજ ન મળ્યું. 100% મળે. મારા ગુરુ મહારાજ એમ કહેતા, અને હું એનું મને અનુભવ ઘણો થયો છે. આગળ પછી 9 દીકરીઓને દુર્ગાઓને એક આસન પર બેસાડી અને એમને જમાડવાનું, એને ભોજન કરાવવાનું. ભોજન કરી લે, જલપાન કરી લે, ત્યારે યથાશક્તિ એને આપણે દક્ષિણા આપવાની. 10, 20, 25, 50 તમારી યથાશક્તિ પ્રમાણે આવી રીતે નવદુર્ગાઓનું પૂજન કરવાનું. આ પૂજન કરી અને એ દુર્ગાઓ તમને આશીર્વાદ જાય, આશીર્વાદ આપે. જેને સંતાન ન હોય ને એને ભગવાન સંતાન આપે. જેને દરિદ્રપણું હોય એનું દુઃખ મટી, એ સંપત્તિવાન થાય. જેને કાયામાં કોઈ રોગ હોય તો રોગ મટી જાય, દરિદ્ર મટે, દુઃખ મટે, ભૂખ ભાંગે. સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય, તમારી બધી મનોકામના પૂર્ણ થાય. આવું મારા ગુરુ મહારાજનું આ વચનને કીધેલું હું તમને કહું છું. એટલે એકાદશીનું વ્રત બાયો તમે કાલથી 10, 11 ને 12 પારણા કરો, ત્યારે બને ત્યાં સુધી નવદુર્ગાનું પૂજન કરજો. પધારો જીવનભાઈ, આવો. જય બાલકૃષ્ણ. હાલ ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વાહ વાહ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આ એકાદશીનો મહિમા છે. મારે એકાદશી વ્રત કરવું છે, મારે ધ્યાન ધણીનું ધરવું છે. મારે એકાદશી વ્રત કરવું છે, મારે ધ્યાન ધણીનું ધરવું છે. મારે વૈકુંઠ જઈને ઠરવું છે, વૈકુંઠ જઈને ઠરવું છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. હવે વાહ. જય દ્વારકાધીશ. મારે એકાદશી વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. મારે એકાદશી વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જાનાર છે, એ તો વૈકુંઠમાં લઈ જાનારું છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જય ઠાકર, જય દ્વારકાધીશ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુનાજીમાં નાવું છે, મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વૈકુંઠ પામીએ. વૈકુંઠ બસ બાપ, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આવું એકાદશીનું વ્રત છે ભાઈઓ. શુભ એવા ઉત્તમ અધિક માસમાં પુરુષોત્તમ માસની આ અજવાળી એકાદશી, આ વ્રત પદ્મની એકાદશી, આ 11નું નામ છે. ભગવાન કૃષ્ણ કહે, હે યુધિષ્ઠિર, આ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કથા કહી રહ્યા છે. શુદ્ધ પુરાણી 88,000 મુનિઓને કથા કહી રહ્યા છે. ગંગાના તટ પર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહી રહ્યા છે. હે રાજા, પુરુષોત્તમ મહિનામાં જે શુક્લ પક્ષમાં જે અજવાળી એકાદશી આવે એને પદ્મની એકાદશી કહી છે. હવે યુધિષ્ઠિરે પૂછ્યું, જીવનભાઈ કે આ મહારાજ પદ્મની એટલે શું? તરત જ જવાબ. કાલે મેં કીધું હતું કે કોઈની મત મૂંઝાય, કોઈનું મન મૂંઝાય ત્યારે કોઈ સંત સાધુ બ્રાહ્મણ કા કોઈ આપણે ગુરુજન કને વડીલો પાસે પણ મનમાં જ્યારે બહુ મૂંઝવણ પડે ત્યારે મનમાં મૂંઝાવું નહીં. એ ગમે એના કને ખુલાસો કરી દેવો કે મહારાજ આમાં અમને અમુક વસ્તુ સમજાતી નથી. સમજાય નહીં ત્યારે મનને અકળાય મૂંઝાય તો એના માટે સંત સાધુ કે બ્રાહ્મણ કે ગુરુ પાસે જઈ અને આપણે કહી દેવું, મહારાજ મને આમાં થોડુંક સમજાતું નથી. જ્યાં જ્યાં ન સમજાણું ઉમાં ત્યાં કને પરીક્ષિત રાજાએ એમ જ કીધું છે, મહારાજ મને અહીંયા આ વાત સમજાણી નહીં. જ્યારે દેવો અમૃતનો કુંભ લઈને, દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈને આવ્યા ત્યારે કીધું કે દેવો કે લ્યો આ રાજા પરીક્ષિત આ અમૃત, અમે તમને અમૃત આપીએ, તમે અમને કથા અમૃત પાન આપો. જીવનભાઈ ત્યારે હા નથી પાડી પરીક્ષિત રાજાએ. 2 દી પહેલા કથા આવી હતી, તરત હા નથી પાડી. ગુરુ મહારાજ મને આમાં કઈ સમજાતું નથી. મૂંઝવણ આવી કે આ અમૃત પીવું કે કથાનું અમૃતપાન કરવું. હવે જે સ્વર્ગમાંથી દેવો લઈ આવ્યા એ અમૃતપાન કરવાથી શું ફળ મળે, અને તમે મહારાજ ગંગા કિનારે ભાગવત કથાનું અમૃતપાન જે પાઈ રહ્યા છો એનું શું ફળ, એ 2 ફળમાં ન સમજાણું ત્યારે પરીક્ષિતે તરત જ કીધું કે મહારાજ આમાં મને સમજાતું નથી. આવા ગુરુ હતા, ગંગાનો આરો હતો, સુખદેવ જેવા ગુરુ મળ્યા હતા, છતાં પરીક્ષિત રાજાએ હા નથી પાડી. ગુરુ મહારાજ આ મને સમજાવો. ત્યારે કીધું સુખદેવજીએ કે હે રાજા, જે આ દેવો જે સ્વર્ગમાંથી અમૃત લઈ આવ્યા એનાથી તમે મરશો નહીં, જીવતા થઈને તક્ષક નાગ નહીં કરડે અને પાછા તમે તમારી રાજમાં જઈ શકો, તમે અમર બની જશો. અને બીજું આ કથા અમૃતપાન, આ કથા અમૃતપાન ચંદ્ર સૂર્ય રહેશે, તક્ષક નાગ કરડશે, પણ તમે સીધા વૈકુંઠમાં જાશો. વૈકુંઠમાં જવું હોય, જન્મ મરણના ફેરા ટાળવા હોય તો આ ભગવત કથા સાંભળો, અને દેવોએ આ લઈ આવ્યા એ અમૃત પીવું હોય તો તમે આ અમૃત પી શકો. પણ એ અમૃતથી આ ફળ મળે, આ પીવાથી આ મળે. આ 2 વાતો છે. તો આપણે એવું જ છે કે જે આ કથાનું અમૃતપાન પીવાથી જન્મ મરણના બાપ ફેરા ટળે છે.
ત્યારે રાજા પરીક્ષિતે કીધું તો હવે દેવો જો અમૃત લઈને આવ્યા છે એનાથી વિશેષ ફળ જો ભાગવત પાન કરવાથી ફળ મળતું હોય તો જ દેવો કુંભ લઈને આવે, નકર દેવો એવા ગાંડા નથી તે અમૃત લઈને આવે. એનાથી આ મહાન વિશેષ ફળ છે બાપ. એટલે મારા વાલા ભાગવત કથા અમૃતપાન શ્રેષ્ઠ છે. યુધિષ્ઠિરે કીધું કે મહારાજ પદ્મની એકાદશીનો મને મહિમા કહો. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે રાજા યુધિષ્ઠિર તમે સાંભળો. મહિમતી નગરીના કૃતવીર્ય નામના રાજાને 1000 રાણી હતી. રાજા મહિમતી નગરીના રાજા કૃતવીર્ય એનું નામ હતું. એને જીવણભાઈ 1000 રાણીઓ હતી. સાંભળજો. છતાં તેમને એક પણ પુત્ર ન હતો. આથી પુત્ર પ્રાપ્તિ માટે તેઓએ રાજ વૈભવ છોડી અને પોતાની પત્ની પદ્મની સાથે વનમાં જઈ અને તપસ્યા આદરી. એ રાણીનું નામ હતું પદ્મની. અને એમને સાથે બંને જાણા રાજ દીકરાઓને સોંપી અને 10,000 વર્ષ તપ કર્યું, છતાં તેમની કામના પૂર્ણ ન થઈ. એવામાં દેવયોગે માતા અંસુયા નો રાણી પદ્મની સાથે ભેટો થયો. આશ્રમમાં અંસુયા મૈયા આવ્યા અને ભેટો થયો. રાણીએ પોતાનો મનોરથ તેમની સમક્ષ પ્રગટ કર્યો અને કઈ ઉપાય સૂચવા પદ્મનીએ માતા અંસુયાને કીધું, હે માં, અમારે કઈ સંતાન નથી અને એના માટે કોઈ ઉપાય બતાવો ને. માતા અંસુયાએ પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવા કહ્યું. એ પદ્મની, હવે જે પુરુષોત્તમ મહિનામાં અંજવાડિયામાં પહેલી એકાદશી આવે એ 11ના તમે આ વ્રત કરો. પુરુષોત્તમ માસ બેહતા શુક્લ પક્ષની એકાદશીએ રાણીએ વ્રત લીધું અને નિરાહાર અને જળ વગરના ઉપવાસ રહી રાત્રે જાગરણ કર્યું. ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું. આથી ભગવાન સંતુષ્ટ થયા અને તેને ભગવાન વૈકુંઠમાંથી ગરુડ ચડી ગોવિંદ આવ્યા. ચતુર્ભુજ નારાયણ જ્યાં કૃતવીર્ય અને પદ્મની રાણી તપ કરતા હતા ત્યાં કને ભગવાન આવ્યા છે. ગરુડજી સહિત પોતે ઉતર્યા. એવામાં ચતુર્ભુજ નારાયણ દર્શન આપ્યા. હે રાજા રાણી, તમારા તપથી હું પ્રસન્ન થયો છું. તમારી એકાદશીથી હું વ્રતથી પૂજનથી પ્રગટ થયો છું. માટે તમે માગો. ને તે કંઈ માગવા કહ્યું ત્યારે રાણીએ કહ્યું, મારા પતિ 1000 વર્ષથી જે તપ માટે તપ કરે છે એનાથી એની ઈચ્છા તમે પૂર્ણ કરો. હે પ્રભુ, હે નારાયણ, અમારે કાંઈ સંતાન નથી, માટે પુત્ર આપો. ભગવાન પુરુષોત્તમે તથાસ્તુ કહ્યું અને અંતર્યામ થઈ ગયા. હવે રાણી રાજા વનમાંથી પોતાના મહેલે પધાર્યા. સમય જતા રાજાને પરાક્રમી અને સુરવીર કર્તવીર્ય નામના પુત્રની પ્રાપ્તિ થઈ. દીકરો ભગવાને આપ્યો. શું નામ હતું? કર્તવીર્ય. અને તેના જેવું પરાક્રમી બીજું કોઈ હતું નહીં. એને રાવણને પણ યુદ્ધમાં હરાયો હતો, એટલે એનું સુરવીર અને કર્તવીર્ય એવું નામ હતું. તેને ત્રિલોકમાં કોઈ જીતી શકે તેમ ન હતું. આ બધું ફળ અધિક માસની શુક્લ પક્ષની એકાદશીના પુણ્યથી પ્રાપ્ત થયું હતું. માટે હે યુધિષ્ઠિર, આ વ્રત તમારે રહેવાનું છે. ભગવાન બોલ્યા છે, આ વ્રત કરનાર ને ભગવાનના દર્શન થાય છે અને ઈચ્છિત ફળ મળે છે. વ્રત કરનારને વૈકુંઠમાં વાસ થાય છે. પુરુષોત્તમ માસની મેં તમને એકાદશીની વાત કરી. હવે આગળ કથા લેતા મારી બાઈઓ બહેનો, કાલથી શુભ આરંભ કરજો. દહમ, 11 અને 12ના પારણા કરજો. એમાં દસમના એકટાણું કરજો, 11ના ફળાહાર કરજો અને 12ના બંને ત્યાં સુધી નવ દુર્ગાઓનું પૂજન કરી અને એકાદશી બાઈઓ ભાઈઓ મારા કલ્યાણપુરા ગામના હરેક મારો જ્યાં અવાજ પહોંચે છે ત્યાં હરેક શ્રોતાજનોને મારી નમ્ર વિનંતી. અને હું એ રહું છું તમ તારે હો. તમને પાછું એવું ન લાગે કે મહારાજ ખાલી કહેતા જશે. જો હું અત્યારે 1 મહિનો જંગલમાં રહું છું, 1 મહિનો જે કાંઈ મારાથી થાય એ હું પણ પાલન કરું છું. કારણ કે આ ઉત્તમ અધિક માસ છે અને 1 મહિનો આ અધિક માસની અંદર સ્નાન કરો, ધ્યાન કરો, સ્મરણ કરો, દાન કરો, પુણ્ય કરો, વ્રત કરો. નકર ઘણા એવું કે મહારાજ તમે પણ આવું બધું, હા અમે કરી તો જ મળે હો. અમે ખાલી તમને ઉપદેશ દીધા કરી તો એ એમાં અમને પાપ લાગે. ભાગવતમાં બતાવ્યું છે, બ્રાહ્મણ વ્યાસ આસને બેઠેલા બ્રાહ્મણ જો ઈ બોલે, આચરણ ન કરે તો શ્રોતાઓને ફળ મળે, મહારાજને એનું પાપ મળે. ન કરે પાલન તો એનું આચરણ મહારાજ તમે
બોલો એ પ્રમાણે સહજે થોડું ઘણું જો કે 100% આચરણ જ કરીને જ બોલવું જોઈએ. બાપુ તો એમ કહેતા ગુરુ મહારાજ, પણ આચરણ બધું ન થાય આ સમયમાં તો પણ તમે એનું અમુક ટકા તો આચરણ કરવું જ પડે. એકાદશીનું આ રીતે વ્રત કરજો. આ વ્રત કરવાથી ભગવાન કૃષ્ણ કહે, હે યુધિષ્ઠિર, આ વ્રત જેને જેને કર્યું, અને એટલા માટે આ રાણી ઉપરથી આ પદ્મની એકાદશીનું વ્રતનું નામ પડ્યું છે બાપ. એટલે બધા રેજો. હવે આગળ કથા શ્રવણ કરતા ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, આ બાજુ મૈત્રીય મુનિ વિદુરજીને કથા કહે, હે વિદુર, વિદુરજી તમે ભગવાનને પ્રિય ભક્ત છો. ભગવાન જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે મૈત્રીય મુનિ કહે, હે વિદુર, તમે ભગવાનને કેટલા વાલા હશો. મારો અને ઉદ્ધવજીની હાજરી હતી અને ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ પ્રાસીના પીપળે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ તમને અંતે યાદ કર્યા હતા. કે મૈત્રીય મુનિ, હે ઉદ્ધવ, આ સંદેશો તમે મારા ભક્ત લાડીલા ઉદ્ધવજીને કહેજો. ઉદ્ધવ, તમે ભગવાનને બહુ વાલા છો, ભગવાનને ભક્ત બહુ વાલા છે, પણ એમાં તમે અતિ પ્રિય છો. મૈત્રીય મુનિ વિદુરને કહે છે, હે વિદુરજી, ભગવાન કૃષ્ણ સ્વધામ જવા સમયે પણ કીધું તું, હે મૈત્રીય, મારો પરમ ભક્ત ક્ષત્રિય વરહેને પ્રદક્ષિણા, પરિક્રમા અને યાત્રા કરી છે. વિદુરજી નો તમને એક દ્રષ્ટાંત દઉં. વિદુર કોણ હતા? વિદુર એટલે યમરાજાનો અવતાર હતા. એક માંડવ મુનિ હતા. એ માંડવ મુનિ તપસ્યા કરતા હતા. એવામાં રાજાના માણસો ચોરી કરી અને રાજાના ખજાનામાં ચોરી કરીને ભાગ્યા અને રાજાના માણસો એના પાછળ પડ્યા. ચોર લોકોએ માંડવ્ય મુનિના આશ્રમમાં ધન રાખી અને ભાગી ગયા. એવામાં ચોર આવી ગયા, માંડવ મુનિને પકડી લીધા કે આ મહાત્મા જ ચોરી કરી છે. થોડીક વાર પછી ઝાડમાંથી, વનરાયોમાંથી ચોર પણ નીકળ્યા. એટલે રાજાના માણસો, સિપાહીઓએ ચોરને પકડી લીધા. ચોર અને માંડવ મુનિ બધાને લઈ અને રાજાના રાજમાં હાજર કર્યા. રાજાને કીધું કે રાજા, તો કે હા, આપણા રાજમાંથી ખજાનામાંથી ચોરી કરી હતી ચોર લોકોએ, અને ચોર પકડાઈ ગયા છે, એને અમે શું સજા કરીએ? તો રાજાએ કઈ વિચાર્યા વગર કહી દીધું કે જાઓ, જે ચોરી કરી બધાને ફાંસીએ ચડાવી દો. હુકમ જ કરી દીધો. એ જે ચોરી કરી એને ફાંસીને માચડે ચડાવી દો. હવે એવામાં ચોરોને એક પછી એક ફાંસીએ ચડાવવા લાગ્યા. એમાં માંડવ મુનિ ભેગા હતા. ફાંસીનો જે માચડો હતો ત્યાં કને મુનિને પણ ચડાવ્યા. મુનિએ વિચાર કર્યો કે આમાં હું નિર્દોષ છું, મેં તો સમજીને તપ કરું રહ્યો, કોઈ પાપ નથી કર્યું. પાપ થાય મેં કઈ કર્મ નથી કર્યું તો મારે ફાંસીના માચડે ચડવું પડ્યું, ફાંસીએ ચડવું પડે. મરવાની ચિંતા ન હતી, પણ કે મેં કર્મ કાંઈ નથી કર્યું ને મને આ સજા કેમ? આવું માંડવ મુનિએ વિચાર્યું. એવામાં રાજાને ખબર પડી કે ચોર ભેગે એક મહાત્માને ફાંસીને માચડે ચડાવ્યા છે. રાજાને ખબર પડી. રાજા દોડતા આવ્યા અને આવી અને માંડવ મુનિના પગ પકડી લીધા. હે મહારાજ, માફ કરજો. હવે આ ચોરોને ફાંસીની સજા હોય, તમને ન હોય, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ત્યારે માંડવ મુનિએ કીધું કે રાજા, એમાં તારો કોઈ વાંક નથી, પણ હવે એક તું ધીરજ રાખ, મને સમાધિ યોગમાં જોવા દે. આનું કારણ શું? ત્યારે માંડવ મુનિ સમાધિ યોગથી પોતે યમપુરીમાં ગયા અને યમરાજાને કીધું કે મેં એવું કોઈ કર્મ નથી કર્યું અને મારે ફાંસીના માચડે ચડવું કેમ પડ્યું? આનું કારણ આનો મને જવાબ આપો. મેં સમજીને કોઈ કર્મ એવું નથી કર્યું, એવું પાપ નથી કર્યું તે મારે આ ફાંસીની સજાએ માચડે ચડવું પડે. ત્યારે યમરાજા મૂંઝાણા. યમરાજાએ ફાંફા માર્યા અને ચિત્રલેખાને બોલાવીને કીધું એમાં કાંઈક કર્મ પાપ હતું નહીં. યમરાજાને એમ થયું કે જો હવે હું કાંઈક પણ એમ કહીશ કે કાંઈ પાપ નથી તો મને કયા પાપના કારણે, કયા કર્મથી મારે ફાંસીના માચડે ચડવું પડ્યું એનો મને જવાબ આપો. યમરાજા મૂંઝાણા, શું કરવું? તો કહી દીધું કે મહારાજ, તમે નનકા હતા,
12 મહિનાના 6 મહિનાના 2 વર્ષના ત્યારે તમે એક પતંગિયાને પકડી દર્ભની હળીથી એને વિધિ નાખ્યું ને એના પાપના કારણે તમારે આ ફાંસીના માંચડે ચડવું પડ્યું. તો માંડવ મુનિ કે પણ યમરાજા એ તમે ફાંફા મારો યા. જ્યારે માણસ કદાચ ખોટું હોય ને બહુ જ્યારે મૂંઝાય ને ત્યારે માનવાનું આમાં કાંક છે, નકર તરત સાચો હોય તો જવાબ દઈ જ દે. બાપ મૂંઝાણા યમરાજા ત્યારે માંડવ મુનિએ કીધું કે હે યમરાજા, એવું કીધું છે ભાગવત ની અંદર કે જ્યાં સુધી અણસમજુ હોય, નાનું બાળક ભૂલકું હોય, એને કોઈ આ પાપ પુણ્યની ખબર ન હોય, એ કોઈ પાપ કરે તો એને દોષ લાગતો બોલો નથી. જેને પુણ્ય ને પાપ ની ખબર નથી, જેને પુણ્ય લેવાય પાપ કરાય ન કરાય એને દોષ લાગે છે. બાપ માંડવ મુનિએ કીધું કે યમરાજા તમે આ વાત કરો છો એ ગલત છે, ખોટી છે. માંડવ મુનિને ક્રોધ ચડ્યો અને કીધું કે જાઓ યમરાજા, તમે 100 વર્ષ સુધી શુદ્ર દાસી પુત્ર થઈ અને મૃત્યુ લોકમાં મનુષ્ય થઈને ફરો. 100 વર્ષ તમે મનુષ્ય થઈ, દાસી શુદ્ર થઈ, દાસી પુત્ર થઈ અને તમે મૃત્યુ લોકમાં જાઓ. યમરાજાને શ્રાપ દઈ દીધો અને માંડવ મુનિ પાછા પોતાના ખોડિયામાં પ્રવેશ કરી અને જંગલમાં હાલ્યા ગયા. હવે યમરાજાનો અવતાર ઈ જ વિદુર. મૈત્રેય મુનિ કહે તમે યમનો અવતાર છો અને ઈ જ વિદુરજી પાંડવોમાં જ્યારે માનો કે ધૃતરાષ્ટ્રને સમજાવવા ગયા કે ભાઈ આ તારા પુત્રના મોહે તે દુર્યોધનને તમે આ ગાદી આપી, આ ગાદીના વારસ તો છે ને ધર્મરાજા છે, પાંડવો છે, છતાંય પાંડવોને 5 ગામ આપી દો, આવું અધર્મ ન કરો. ત્યારે એ જગ્યાએ દુર્યોધનની હાજરી હતી અને ધૃતરાષ્ટ્રને જ્યારે વિદુરજી આવું સમજાવે, વિદુરનું જ્ઞાન કઈ લેખે લાગ્યું નહીં અને ભરી સભામાં જેને કહેવાય કે દુર્યોધને અશબ્દ બોલ્યા અને ત્યારે પોતાના શસ્ત્ર મેલી અને ભાઈને પગે લાગી અને વિદુરજી ઉંમરથી હાલી નીકળ્યા છે. બાપ 36 વર્ષ પ્રદક્ષિણા પરિક્રમા કરી છે. એટલે ભગવાન કહે છે એના યુદ્ધની કાંઈ ખબર નથી. એક કથા એવી પણ આવે છે કે વિદુર નીતિ કહેવાય. વિદુર છે ને નીતિવાન હતા. વિદુરજી જે નીતિમાંથી હાલતા એટલે પોતાના ભાઈને સમજાવ્યા, પણ પુત્ર મોહના કારણે ધૃતરાષ્ટ્રએ માન્યું નહીં. દુર્યોધનને ગાદી આપી, પાંડવોને 5 ગામે ન આપ્યા. ત્યારે ભગવાન કૃષ્ણ આવ્યા અને કહેવા લાગ્યા કે પાંડવોને ખાલી 5 ગામ આપો. દુર્યોધન કે કામ કરો, ત્યારે આપણે આના પાછળનું બધાને બોલાવી અને કાંઈક કરશું. પાંડવો વનમાં છે, પાંડવોને 5 ગામ આપો, સમાધાન કરો. ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારકાથી આવવાનો દિવસ નક્કી કર્યો. ઘણા રાજા મહારાજો હસ્તિનાપુર આવવાના છે. દુર્યોધને મોટો મંડપ આયોજન કર્યું, પણ કપટથી આયોજન કર્યું. કેવું આયોજન કર્યું કે ભગવાન આવે એટલે હારું લગાડવું છે, ભગવાનને જમાડવા છે, પાંડવોને કાંઈ આપવું નથી, સમાધાન કરવું નથી, ખાલી દેખાવ કરવો છે. એ નિમિત્તે દુર્યોધને જ્યારે મોટું આયોજન કર્યું, ધૃતરાષ્ટ્ર અને રાજા મહારાજાઓ બ્રાહ્મણો પાંડવોને બોલાવ્યા. આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્માને કે તમે આવો અને આપણે સમાધાન કરીએ. દ્વારકાધીશ દારૂક નામના સારથીને કે રથ તૈયાર કરો, દ્વારકાથી ભગવાન આવવાના છે. આખી નગરી શણગારી છે. હસ્તિનાપુરમાં ભગવાન કૃષ્ણ આવવાના સમાચાર મળ્યા. ત્યારે ગંગાના કિનારે ભક્ત વિદુરજી અને સુલભા એમના ધર્મપત્ની એક ઝૂંપડીમાં રહી અને ગુજરાન હલાવે છે. રાજમાં નથી જા, અનિતિનું ખવાય નહીં, અધર્મનું ખવાય નહીં. આ બાજુ વિદુર અને સુલભા નદીના કિનારે ઝૂંપડી વારીને રહેશે. એવામાં ખબર પડી કે કાલે ભગવાન કૃષ્ણ પાંડવો અને કૌરવોનું સમાધાન કરવા આવવાના છે. ત્યારે સુલભા સતી બહુ રાજી થયા. એ પતિદેવ હાલો ને આપણે કાલે જાય તો ભગવાન કૃષ્ણના દર્શન થાય. તો વિદુર કાકા કે પણ ગાંડી, આપણે ક્યાં દુર્યોધન, ક્યાં પાંડવો, ક્યાં, અને આપણા ઝીણા માણસને ભગવાન કેમ ઓળખે? જ્યારે શ્રીમંતની ઘરે ગરીબાઈ મૂંઝાય છે. બાપ ગંગાના કિનારે રહેશે સતી સુલભા અને વિદુરજી. ત્યારે ભગવાન આવવાના છે સમાચાર સાંભળ્યા. કીધું આપણે ભગવાનના ખાલી શેટેથી મેદનીમાં દર્શન થાય ને, ભગવાનનું મુખ જોશું ને તોય આપણે ધરાઈ રહીશું, રાજી થઈશું. વિદુર કે ભલે.
ભગવાન આવવાના સમાચાર મળ્યા, આખું હસ્તિનાપુર શણગાર્યું છે, આ બાજુ શેરીઓ શણગારી અને દુર્યોધને એવા ભોજનની વ્યવસ્થા કરી રાખી છે. એવામાં ભગવાનનો રથ ધીરે ધીરે હાલ્યો આવે રહ્યો. મેદની આ બાજુ બાઈઓ ઊભી છે, આ બાજુ પુરુષો, અને ભગવાન કૃષ્ણનો ધીરે ધીરે રથ આવી રહ્યો છે. જેવો રથ નજીક આવ્યો અને ભગવાનના સારથી રથ હાકી રહ્યા. ભગવાન બધાને રથ ઉપરથી બધાને ભગવાન કૃષ્ણ હાથ જોડી યાદ કરે છે. આ બાજુ એવામાં સુલભા સતી વિદુર ભગત પણ ઊભા છે ભીડમાં કે ભગવાનના દર્શન થઈ જાય. એવામાં શું બન્યું, જેવા નજીક આવ્યા ત્યાં તો રથ નજીક આવ્યો. સુલભા સતીએ બે હાથ જોડ્યા, વિદુરજીએ બે હાથ જોડ્યા. ભગવાન કૃષ્ણએ બંનેના હામી નજર કરી, હામું જોયું અને મોઢું જ્યારે મલકાયું એટલે સતી સુલભા અને વિદુરજી રાજી થયા. જોયું ને પતિદેવ, ભગવાને આપણા હામું જોયું. હામું જોયું એટલું નહીં, પણ ભગવાને કીધું, હે વિદુર કાકા, હે સુલભા કાકી, કેમ મજામાં છો ને? એ ભગવાન બોલ્યા. ભગવાન ભક્તને યાદ કરે છે. ભગવાનને તમે એકવાર યાદ કરો તો નારાયણ કે હું મારા ભક્તને 10 વાર યાદ કરું છું. એકવાર ભગવાનને યાદ કરો, ભગવાન કે હું મારા ભક્તને 10 વાર યાદ કરું છું. 100%. આ બાજુ વિદુર કાકા સુલભા એવું નામ લીધું, સભામાં ગયા અને દુર્યોધને કપટ હતું. મધ્યાહન સમય સુધી સભા હાલી. ભગવાન કૃષ્ણએ કીધું કે રાજા શલ્ય, ભીષ્મ પિતા, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, તમે એક કામ કરો. તો કે શું? પાંડવોનું જ્યેષ્ઠ પુત્ર છે એનું રાજ આપવું જોઈએ. દુર્યોધનનો હક નથી, પણ છતાં પુત્રને મોહને આધીન ધૃતરાષ્ટ્ર રાજ ના આપે તો વાંધો નહીં, પણ 5 પાંડવોને 5 ગામડા ખાલી આપે. ખાલી 5 ગામ પાંડવોને આપી દે ને તોય ભગવાન કૃષ્ણ કે એનું સમાધાન હું કરીને જાઉં. ત્યાં તો ધૃતરાષ્ટ્ર દુર્યોધન બોલ્યો કે હે કનૈયા, હે કૃષ્ણ, એક હોયના નાકા જેટલું આપવાનું નથી. સમાધાન કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં. હોયના નાકા જેટલું નથી આપવાનું. 5 ગામની વાત તો પછી રહી. આ અભિમાન, દયા ધર્મ કા મૂળ, પાપ મૂળ અભિમાન. તુલસીદાસ કે દયા ન છોડીએ, જાન લગી ઘટમાં હોય પ્રાણ. સમાધાન થયું નહીં. ભગવાન કૃષ્ણને કે હવે, ભગવાન કે ભલે, તો હું હવે દ્વારકા જાઉં છું. ત્યારે પાંડવો કે પ્રભુ મધ્યાહન સમય થયો, ભોજન? તો કે નહીં. દુર્યોધન કે અમારી ઘરે તમારા માટે 56 પ્રકારના ભોજન બનાવ્યા. ભગવાન કે પાપીના ઘરનું ખાતો નથી. જેનું સમાધાન ન થાય, મારા ભક્ત પાંડવોને એક હોયના નાકા જેટલી જમીન ના આપે, એને હે દુર્યોધન એના ઘરનું પાણી નથી પીતો. ભગવાને ત્યાગ કરી અને પોતાના સારથીને કીધું રથ પાછો વાળો. આ બાજુ સભા પૂર્ણ થઈ. ઘણા બ્રાહ્મણો રાજાઓએ કીધું ભગવાન મારી ઘરે. ઓકે, મારી ઘરે નહીં, મારે ક્યાં નથી જવું. ત્યારે ભગવાનનો રથ નીકળ્યો. આ બાજુ ગંગા કિનારે વિદુર કાકા અને સુલભા સતી પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા વાતો કરે છે. જોયું ભગવાન કૃષ્ણએ આપણા હામું જોયું. એ ત્યારે સુલભા કે જોયું. ભગવાને એમ કીધું, હે સુલભા કાકી, હે વિદુર કાકા, એમ કહીને આપણા હામું જોઈને ભગવાન મુખ મલકાય. ત્યારે સુલભા અને વિદુરજી આવા ભગવાન કનૈયાને યાદ કરે. ભગવાન કેવા દયાળુ છે, દ્વારકાધીશ કેવા રાજી છે. ત્યારે વિદુર કાકા એમ કહે, સુલભા રાજી થાય. એવામાં રથ ધીરે ધીરે ગંગા કાંઠે આવતા રથને વાળાને દારૂક સારથીને કીધું, રથને વિદુર કાકાની ઝૂંપડી તરફ વાળો. આજનો બપોરનો પ્રસાદ આપણે ભોજન છે ને મારા કાકા વિદુરની ઘરે લેવાનું છે. આજ મારે વિદુરની ઘરે જમવાનું છે. એટલા માટે રથ આવ્યો અને ઝૂંપડીમાં રથ અવાજ આવ્યો અને એવામાં 2 જણા વાતો કરે છે. જો તો ખરા, ભક્ત ભગવાનને યાદ કરે, ભગવાન કેમ ના આવે. દુર્યોધનના મેવા મિષ્ટાન તજી અને વાલો મારો વિદુરની ઝૂંપડી આવ્યા અને રથમાંથી ધીરે ધીરે ભગવાન હેઠા ઉતરી કુટિયા ખખડાવી. એ વિદુર કાકા, એ સુલભા કાકી, હું દ્વારકાધીશ કૃષ્ણ આવ્યો, મને ભૂખ લાગી છે, કઈ હોય તો ખાવાનું આપો. આમ ભગવાન બોલ્યા છે. ચાલો ને વિદુર કેર જાયે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાયે. ચાલો ને વિદુર ઘેર જાયે ઉદ્ધવ
ઊંચા ઊંચા મહેલો રતિ ભરસું રતિ ભરસું ઓધવજી ચાલો વિદુર ઘેર જાય ચાલો ને વિદુર ઘેર જાય હે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય હે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય હે જ જાય વાહ ભાઈ વાહ. આવી રીતે ભગવાન આવ્યા છે અને કુટિયા ખખડાવી. ઊંચા ઊંચા મહેલ દુર્યોધન તણા રતિભાર સુખ ન પાઈ ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય. આપણે વિદુરની ઘરે જઈને જમવાનું છે બાપ, વિદુર કાકાને ત્યાં. હવે આ બાજુ જેવી કુટિયા ખખડાવી ત્યાં તો ભાવ વિભોર. એક તો ભગવાન કન્યાની યાદી જ આવતી હતી અને વિદુર કાકા કહેતા હતા હા ભીરું તો કે શું વિદુરજી એમ કહે છે કે હે સતી ભગવાને તમારા સામું જોયું તું? મારા સામું જોયું, મેં નજરો નજર મારા સામું જોઈ અને ભગવાન બોલ્યા કે હે સુલભા કાકી મેં સાંભળ્યું. વિદુરજી કે મારા સામું જોઈને એવું જ કીધું તું. એ વિદુર કાકા આ ભાવ છે. ભગવાનને તમે જેવા ભાવથી જોવો એવા ભગવાન તમને દેખાય. બાપ આવો પ્રેમ ભાવ જોઈ. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. મીરાનો, સબરીનો, નરસિંહાનો, વિદુર કાકાનો આવો ભાવ હતો ને એટલે ભગવાન એમની ઘરે ગયા છે. ભગવાન કુટિયા ખખડાવી અને કીધું કે હે કાકી હે કાકા મને હવે તો ભૂખ લાગી છે. હવે એવામાં વિચાર તમે કરો કે આવા ઊંચા મહેલ દુર્યોધનના એવા મિષ્ટાન ને મેવા બનાવેલ હોય, પાંડવો અને કૌરવો અને વિદુરજી એક ઝૂંપડીમાં રહે, ભગવાન મારી ઘરે આવે એવું કેમ વિચારી શકાય? સોનાની દ્વારકાનો રાજા છે આ તો બાપ. હવે એવામાં આવ્યા અને બંને જણા ઊભા થઈ અને ભગવાન કનૈયાના પગને આંસુથી ધોઈ નાખ્યા છે બાપ. એટલા અશ્રુ ધારા થઈ. હે કનૈયા, હે કૃષ્ણ, તમે મારી ઝૂંપડીએ આવ્યા પ્રભુ. તો કે એ બધી વાત એક પાસે મેલો અને પેલા મને ખાવાનું હોય દો, બપોરનો સમય છે, મને ભૂખ લાગી છે. આસન આપવાનું ભૂલી ગયા છે, ભાન નથી. દેહનું ભાન ભૂલો ને ત્યારે ભગવાન મળે. બેસુદા હાલતમાં શું લેવું શું ના લેવું, પાણી આપવું ના આપવું, શું ઘરમાં કાંઈ નથી શું આપવું, આનો વિચાર કરવા લાગ્યા ત્યારે આસન દેવાનું ભૂલાઈ ગયું. ભગવાન સમજી ગયા કે આને એ ખબર નથી, આસનનું ભાન નથી દેવું. ત્યારે ભગવાન એક ખૂણામાં એક કોથળો પડ્યો હતો ને લઈ અને પોતાના હાથે બિછાવીને બેસી ગયા. પોતાના હાથે આસન પાથરી લીધું. અખિલ બ્રહ્માંડના નાથે જો તો આને પ્રેમ કહેવાય. સોનાની સાંકળે લોખંડના હાંકરે ન બંધાય, એ મારો દ્વારકાધીશ તમારા પ્રેમના કાચા સૂતરના તાંતડે બંધાયો. ભગવાન પરમાત્મા બેઠા છે. આ બાજુ જોયું, પધારો રામભાઈ આવો. આ બાજુ વિચાર કર્યો અને જેવી નજર કરી કે પણ ખાવાનું કાંઈ નથી, હવે શું કરવું? એવામાં જોયું તો રંભા ફળ પડ્યા હતા. રંભા ફળ એટલે કેલા. જોઈ નજર કરી એ ગાંડી જોજો સામે આપણી ઘરે રંભા ફળ છે. એ કેલા લઈ અને ભગવાનને જમાડવા માટે સુલભા કાકી કે એક કનૈયા જેમ જશોદા જમાડે એમ હે બેટા એ તું મને કાકી કહે છે ને એટલે પોતે ભત્રીજા થાય. એટલે કીધું કે મને કાકી કીધું એટલે હું માં ગણાવું. જશોદા માં તો તને બેટા મઈ માખણ અને દૂધ માખણ ઘી આપે ગાયનું, મારી ઘરેથી કાંઈ છે નહીં. એ લાલા એ કૃષ્ણ, હવે અમારી ઘર તો ગરીબની ઘરે શું હોય? ત્યારે ભગવાન કૃષ્ણની આંખમાં આંસુડા આવી ગયા કે ગરીબ છે પણ એની ભાવના એનો વિચાર કેટલો શુદ્ધ છે.
મારા કને નથી, ન કે ભગવાનને હું શું ન જમાડું. કાકી ચિંતા ન કરો, મારે તો તમારો પ્રેમ અને ભાવ જોઈએ છે, ત્યાર તો હું તમારી ઘરે જમવા આવ્યો છું. ત્યારે એમ કહેવાય છે કે રંભાફળ લઈ અને ભગવાનને ગર્ભ આપવો જોઈ. એની જગ્યાએ સુલભા અને વિદુર કાકાએ જે કેળાના ગર્ભ દો એને ફેંકી દે અને કેળાના સાલોતરા ભગવાનને આપે. પ્રભુ જમો, પાન નથી રહ્યું, ભાવ વિભોર બની ગયા છે. બસ બાપ, ભગવાનમાં આવી પ્રીતિ રાખો, ભાગવતમાં આવી પ્રીતિ રાખો. અને જ્યારે દેહનું ભાન ભૂલાય ત્યારે ભગવાન તમારા ઘટમાં પ્રગટ થાય છે, પ્રેમ પ્રગટ થાય, સતચિત અને આનંદ પ્રગટ થાય. ત્યારે એમ માનું કે ખબર નરી ભાન નરી અને કેલાના છોતરા ભગવાને ખાધા. હવે આ બાજુ ભગવાને કેલાના છોતરા એટલા મીઠા લાગ્યા. ભગવાને કેલાના છોતરા જમતા જાય. વાહ સુલભા કાકી, શું તમારા ભોજનમાં સ્વાદ! વાહ વિદુર કાકા, તમારા કેલામાં શું સ્વાદ! કારણ સ્વાદ શેનો હતો? ભાવનો, પ્રેમનો. અને જ્યારે ખબર પડી કે બીજ તો ઠીક છે, પણ આપણે તો કેલાના સોતરા ભગવાનને ખવડાવી રહ્યા છીએ અને ગર્ભ તો આપણે ફેંકી દીધો. ત્યારે કીધું ભગવાન હવે એક કેલા રહી છે. અને ગર્ભ જ્યારે આપ્યો ત્યારે કૃષ્ણએ કીધું કે ઈ જે સાલોત્રામાં આનંદ હતો એ કાકી હવે ઈ જે કેલાના ગર્ભમાં મને આનંદ નહીં આવે. જે સાલોત્રામાં પ્રેમ હતો હવે તમને ખબર પડી ગઈ કે આ ગર્ભ ખવડાવાય. બાપ પ્રેમ ભાવ છે. વિદુર કાકા ભાન ભૂલી ગયા, સુલભા કાકી ભાન દેહનું ભૂલ્યા અને ભગવાનને જમાડ્યા છે. ભગવાને જમી લીધું. હરિઓમ જલપાન કરાયું. વિદુર ને ઘેર કૃષ્ણ પધાર્યા, કેલા લાવ્યા તા બે માંગી. વાહ ભી વાહ. વિદુર ને ઘેર કૃષ્ણ પધાર્યા, કેલા લાવ્યા તા બે માંગી. ગર્ભ કાઢીને પ્રભુને સાલ ખવડાવી. ગર્ભ કાઢીને સાલ ખવડાવી, તોય જોયું નહીં જાગી. પ્રેમને વસ થયા રાજી, વાલો મારો પ્રેમને વસ થયા રાજી. આમાં શું કરે પંડિતને કાજી, આમાં શું કરે પંડિતોને કાજી. પ્રેમને વસ થયા રાજી, વાલો મારો પ્રેમને વસ થયા રાજી. વાલો મારો પ્રેમને વસ થયા. એમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. બસ બાપ, ભગવાનને તમે ભાવ આપો. ભલે નિત્ય નાવ સ્નાન કરો, સેવા પૂજા કરો, સ્મરણ કરો, બધું સાચું જરૂરી છે, પણ તમારો અંતરનો ભાવ જે શુદ્ધ છે ને, ભગવાન બોલ્યા છે મને મને ભજે મારા. જ્યાં ભગવાનને પ્રેમથી, જો સબરીબાઈનો દ્રષ્ટાંત લઈએ, મીરાનું, નરસિંહનું, એ કર્મબાઈનો ખીચડો ખાવા માટે વાલો આવ્યા ને. અને વિદુર કાકાની ભાજી જમવા આવ્યા, કેલાના સોતરા ખાવા આવ્યા. તો મારા વાલા ભગવાનને પ્રેમ જોઈશે, ભાવ આપો. ભાવથી તમે ભગવાનને ભજો એટલે ભગવાન કે મારે બધું આવી જાય. પણ મારા બાપ દુર્યાધને 56 ભોગ તૈયાર કર્યા હતા અને સતા અનિતિનું ધન હતું ને, તો એ મધ્યાહન સમયે ભગવાન જરીવાર પાણી પીવા નથી રોકાણા, ખાવાનું તો પસે રહ્યું. કારણ વાલો મારા પ્રેમને વંશ રાજી. એમાં શું કરે પંડિતને કાજી? એમાં પંડિત હોય તો ભલે અને કદાચ ગમે એવા હોય બાપ, પણ તમે ભગવાનને પ્રેમ અર્પણ કરો, પ્રેમ અર્પણ કરો. ભગવાનને ભાવ જોઈશી. આગળ આવી રીતે ભગવાન પરમાત્મા જમ્યા, જલપાન કર્યું, ભગવાનને વિદાય માગીશ. આ પ્રશ્ન આ કોણ કહે છે? મૈત્રીય મુનિ વિદુરજીને કહે છે, હે વિદુર, તમે પૂર્વમાં યમ હતા અને તમારું જ્યારે દુર્યાધનને ગાદી આપી, પાંડવોનું સમાધાન ન થયું અને આ બધું જોયું ને, ભગવાન કૃષ્ણ ગયા, સમાધાન ન થયું. ભગવાન દ્વારકા ગયા. આ બાજુ વિચાર કર્યો કે આપણે હવે આને હસ્તીના પૂરના હદમાં ન રહેવાય.
છત્રી વરહ વિચાર તમે કરો, છત્રી વરહ જેને કહેવાય યાત્રા કરી છે વિદુરજી. 36 વર્ષ પછી મૈત્રીય મુનિ કહે છે કે અંતે ભગવાને તમને યાદ કર્યા. હે વિદુરજી, જ્યારે ઓધવ અને મારી હાજરી પ્રાચીના પીપળે ભગવાન ગૌલોક જવાના હતા, ત્યારે ભગવાને અંતે છેલ્લા તમને યાદ કરીને ભગવાન ગૌલોક ગયા છે. ભગવાને છેલ્લા અંતિમ વેળાએ મારા વિદુરને આ સંદેશો દેજો. હે મૈત્રીય મુનિ, હે ઓધવજી, તમે મારા વિદુરને કહેજો, કારણ કે વિદુરને હું આ જ્ઞાન આપી નથી શક્યો. વિદુર 36 વર્ષ મારાથી અલગ, એને આ ગમતું નહોતું. એને દુર્યાધને કપટ કર્યું, ના ગયું, એટલે એ જાત્રાએ નીકળી ગયા છે અને અંતે મને મળ્યા નથી ને. એટલે મારા વિદુરને તમે જે સાંભળવું હોય એને જ્ઞાન આપજો. એને હું કઈ આપી નથી શક્યો. મૈત્રીય મુનિનો સંદેશો જોઈ અને આ વાત સાંભળી વિદુરજીની આંખમાં ચોધાર આંસુ વહી જાય છે. ભગવાને મને અંતે યાદ કર્યા અને વિદુરજી રોયા છે. મૈત્રીય મુનિએ આશ્વાસન આપ્યું, હે વિદુર, હવે તમારે આગળ જે કથા સાંભળવી હોય કહો. ભગવાનની લીલા એવી છે વાલા, હરિ અનંત, હરિકથા અનંત. ભગવાન પરમાત્મા દયાળુ છે. આગળ કથા કહેતા કેવા લાગ્યા કે હવે મને પ્રભુ આગળ જે મનુષ્યની ઉત્પત્તિની કથા કહો. મૈત્રીય મુનિને વિદુરજી કહે છે કે તમે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી એ કથા કહી, હવે મનુષ્ય માત્ર ની આ ઉત્પત્તિ ભગવાને કરી એ કથા કહો. ત્યારે મૈત્રીય મુનિ બોલ્યા કે હે વિદુરજી, હવે કથા સાંભળો. બ્રહ્માજીના પુત્ર એવા બ્રહ્માના મૈત્રીય મુનિ બોલ્યા, હે વિદુર, સ્વયંભૂ મનુને 2 પુત્ર હતા અને 3 પુત્રીઓ હતી. મનુ મહારાજ બ્રહ્માના પુત્ર, એને 2 દીકરા અને 3 દીકરીઓ હતી. 3 પુત્રીઓ હતી. એમાં જે પુત્રો જે હતા એ પ્રથમ માનવ યુગને એના દીકરા પ્રિયવંત નામ હતું અને ઉતાનપાન નામ હતું. મનુષ્યની ઉત્પત્તિમાં 5 વ્યક્તિને ઉત્પન્ન કર્યા છે, 2 દીકરા અને 3 દીકરીઓ. પ્રિયવંત અને ઉતાનપાન 2 દીકરા છે અને આકૃતિ, દેહુતિ અને પ્રસ્તુતિ એવી એને 3 કન્યાઓ છે. મૈત્રીય મુનિ કહે, હે વિદુરજી, હવે આગળ તમને કથા કહું. આકૃતિ, દેહુતિ તથા પ્રસ્તુતિ નામે 3 કન્યાઓ હતી. આકૃતિના લગ્ન રુચિ મુનિ સાથે કર્યા. જે મોટી દીકરી હતી ને એના રુચિ નામના ઋષિ હતા, એની હારે એમના લગ્ન કર્યા. તથા દેહુતિના લગ્ન કદમ ઋષિ હારે થયા અને તે ઋષિઓ 2 ને પરણાવી, એટલે તેમનો વંશ એક પેઢી જ પછી ખલાસ થયો. પરંતુ પ્રસ્તુતિ જે હતી તે દક્ષ પ્રજાપતિને પરણાવી. જે પ્રસ્તુતિ નામની દીકરી એ રાજા એવા દક્ષ પ્રજાપતિને પરણાવી અને એનો વંશ ખૂબ આગળ વધ્યો. તેનાથી આખું વિશ્વ ભરાઈ ગયું. આકૃતિને જે પુત્ર થયો એનું નામ યજ્ઞ હતું. આકૃતિ, દેહુતિ અને પ્રસ્તુતિ, એમાંથી જે પહેલી દીકરીના જે આકૃતિ એનાથી યજ્ઞ પૂર્વ પ્રમાણે તેને સ્વયંભૂ મનુને સોંપેલો એ પુત્રી, એનું નામ હતું. એના 2 સંતાન થયા, ભાઈ અને બહેન. પછી પરણ્યા, કારણ કે તે સમયે બીજું કઈ જોડકું હતું નહીં, તેથી તેનો વંશ સંતોષ, પ્રમોદ, શાંતિ એવા તેમ થયો. એનો વંશ આગળ હાલ્યો. હવે તમને આગળ કથા કહું, પરંતુ વંશ આગળ ચાલ્યો નહીં, ઉંમરથી અટકી ગયો. હવે દેહુતિ પુત્ર તરીકે ભગવાન તેમની ઘરે પધાર્યા, એમની કથા કહું. મનુ મહારાજ અને શત્રુપા અને જે દેહુતિની કથા કહું, ત્યાં ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા, એની કથા કહું. મનુ મહારાજને 2 દીકરા 3 દીકરીઓ, એમાંથી જે દેહુતિ નામની જે એની દીકરી હતી એ કદમ હારે લગ્ન કર્યા. ત્યારે મૈત્રીય મુનિને વિદુર કહે કે મહારાજ, ભગવાન આવ્યા, કપિલ નારાયણ, કપિલ દેવનો જન્મ થયો, પછી આગળ મને કથા કહો. હવે એવામાં કદમ ઋષિ સરસ્વતીના કિનારે અને બિંદુ સરોવર સરસ્વતી કિનારે આશ્રમ બાંધી અને 10,000 વર્ષ તપસ્યા કરી. કેટલા હજાર વર્ષ? 10,000 વર્ષ તપસ્યા કરી. આ સતયુગની તમને કથા કહું. કદમ ઋષિએ 10,000 વર્ષ સુધી સરસ્વતી નદી પર તપ કર્યું. કદમ ઋષિ તપસ્યા કદમને ફળી અને નારાયણ પ્રસન્ન થયા.
હવે સરસ્વતી નદી કઈ, સિદ્ધ ક્ષેત્ર કયું, આપણા જ પાટણમાં સિદ્ધપુર જે છે એ સરસ્વતીનો કિનારો અને બિંદુ સરોવર, એ જગ્યાએ કર્દમ ઋષિએ 10,000 વર્ષ તપસ્યા કરી. કથા ધ્યાનથી સાંભળજો. હવે આપણે મૂળ કથા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે ભગવાન કપિલના જન્મની કથા આવશે. ત્યારે જે આપણું સિદ્ધપુર આપણે કહીએ ત્યાં સરસ્વતીના કાંઠે કર્દમ ઋષિએ 10,000 વર્ષ તપસ્યા કરી અને કર્દમ ઋષિએ તપસ્યા કરી ભગવાન નારાયણ પ્રસન્ન થયા, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. ત્યારે કીધું કે મહારાજ કર્દમ ઋષિ તમે માગો. ત્યારે કીધું કે હે પ્રભુ, જો તમે મને પ્રસન્ન થયા હો તો તમારી પાસે હું એક વરદાન માગું. કારણ કે ગ્રસ્તા આશ્રમની અંદર રહી અને ભજન થાય એટલે મને સુશીલ ગુણવાન, મને પૂજામાં ધર્મમાં યજ્ઞમાં મદદ કરે એવી મને પત્ની આપો, એવી સુકન્યા આપો જેનાથી ગ્રસ્તા આશ્રમમાં રહી અને હું ભજન કરી શકું. આ હરિની ઈચ્છા તો હતી જ. એટલે ભગવાન નારાયણ બોલ્યા કે હે કર્દમ, તમે બહુ સરસ આવો પ્રશ્ન કર્યો. માટે મૈત્રીય મુનિ કહે હે વિદુરજી, ભગવાન નારાયણ બોલ્યા કે આજથી પરમ દિવસે મનુ મહારાજ શત્રુપા દેહૂતીને લઈને આવશે તમારા આશ્રમમાં અને તમને એ દીકરીનું કન્યાદાન કરશે. કથા ધ્યાનથી સાંભળજો બાપ. સરસ્વતી કિનારે કર્દમ ઋષિના આશ્રમે ભગવાન બોલ્યા અને હે કર્દમ, તમારા લગ્ન થાય ત્યાર પછી 9 કન્યાઓ થશે, 9 કન્યાઓનો જન્મ ધારણ કરશે અને એના પછી નારાયણ કે મારા અંશ રૂપે હું પુત્ર તરીકે તમારી ઘરે આવીશ. મારો અંશ ભગવાન વિષ્ણુ કે હું પણ તમારી ઘરે અવતાર ધારણ કરીશ. આમ નારાયણ કહી અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ ભગવાન વિષ્ણુનું વચન કર્દમ ઋષિ પોતે પોતાના આશ્રમમાં જઈ નિત્યકર્મ કરવા લાગ્યા. એવામાં બ્રહ્મપુત્ર મનુ મહારાજ અને એમના પત્ની શત્રુપા બેઠા છે. એવામાં નારદજી પધાર્યા. નારદ મુનિ આવ્યા અને નારદજીએ કર્દમ ઋષિના બહુ વખાણ કર્યા. નારદજી કેવા લાગ્યા, હે મનુ મહારાજ, હે શત્રુપા, હે દેહૂતી, અત્યારે સરસ્વતીના કિનારે કર્દમ ઋષિ યુવાન છે, 10,000 વર્ષ તપસ્યા કરી અને ભગવાનને મેળવ્યા એવા બ્રાહ્મણ છે, તપસ્વી છે. કર્દમ સુશીલ ગુણવાન અને તપસ્વી મહાપુરુષ છે. ત્યારે દેહૂતીએ વિચાર કર્યો કે જો આવા ઋષિની હારે મને જો મારા પિતા પરણાવે તો આવા ઋષિની સેવા કરી અને મારો ભવનો ફેરો સફળ કરું. એવો મનોમન દેહૂતીએ વિચાર કર્યો કે વરીશ તો હું કર્દમ ઋષિને જ વરીશ. આવું વિચાર કરી લીધો. આવામાં નારદજીએ કર્દમ ઋષિના બહુ વખાણ કર્યા. નારદજી ત્યાંથી વૈકુંઠ ગયા. મૈત્રી મુનિ કહે એ વિદુર આગળ પછી મનુ મહારાજ શત્રુપા અને દેહૂતીએ કીધું કે હે માં, મારા યુવાન હતી દેહૂતી દીકરી વિવાહ યોગ્ય હતી. ત્યારે કીધું કે માં, જો મારા લગ્ન કરો તો કર્દમ ઋષિની હારે જ લગ્ન કરજો. બીજા જગતમાં મારે ભાઈ અને બાપ છે, મારા લગ્ન જો કરો તો કર્દમની હારે કરજો. મનુ મહારાજ શત્રુભાઈ વિચાર કર્યો, બેટા તે બહુ સારી વાત કરી, પણ કર્દમ ઋષિ તારો સ્વીકાર કરે તો ને. માં તમે ચિંતા ન કરો, હું તો મન કર્મ વચનથી કર્દમને વરી ચૂકી છું. જો કર્દમ મને જો સ્વીકારે, મારું પાણી ગ્રહણ કરે તો બરાબર, નહીતર હું બાલ કુંવારી રહી અને ભગવાનનું ભજન કરી મારું આયુષ્ય પૂરું કરી દઈશ, બાકી બીજાની હારે લગ્ન નહીં કરું. આવું દેહૂતી બોલ્યા. કર્દમ ઋષિ આશ્રમમાં તપ કરે છે. ભગવાન બોલ્યા છે કે આજથી પરમ દિવસે તમારે ત્યાં દીકરીનું કન્યાદાન કરવા મનુ અને શત્રુપા આવશે, તમે એનો સ્વીકાર કરજો. મનુ મહારાજ શત્રુપાએ વિચાર્યું કે હાલો આપણે દીકરીને લઈ અને સરસ્વતી કિનારે કર્દમ ઋષિના આશ્રમે જઈએ. મનુ મહારાજ રથ તૈયાર થયો. મનુ શત્રુપા દેહૂતીને સોડે શણગાર સજી અને મા બાપ મનુ મહારાજ શત્રુપા લઈ અને રથમાં બેસી અને સરસ્વતી કિનારે કર્દમ ઋષિના આશ્રમે આવ્યા. કર્દમ ઋષિનો આશ્રમ કેવો હતો બાપ? સરસ્વતી કુમારિકા નદીનો કિનારો, બિંદુ સરોવર, એવામાં પક્ષી કિલોલ કરી રહ્યા છે, મોર બપૈયા બોલી રહ્યા છે અને નદી સરસ્વતીનો આરો છે. સુંદર મજાનો આશ્રમ દીપી રહ્યો છે.
જ્યાં ભગવાનની કથા હોય એમાં ભગવાનની મૂર્તિ હોય, એમાં તમારા જેવા શ્રોતા જણો હોય, મંદિર હોય અને શીતળ સુગંધી પવન વાતો હોય અને સંગીતનો સુર પુરાતો હોય તો કથા એટલી બધી દીપે છે, આનંદ આવે છે. એમાં આશ્રમની અંદર કરદમનો આશ્રમ કેવો હતો બાપ. મૈત્રીય મુનિ કહે, હે વિદુર, એનું હું મારા કયા મુખે વર્ણન કરી શકું. 10,000 વર્ષ તપસ્યા કરી એવા બ્રાહ્મણ કરદમ ઋષિ, એક બાજુ યજ્ઞકુંડ યજ્ઞશાળા છે અને એવા નદી સરસ્વતીનો કિનારો, એવા વૃક્ષો છે, વડ બીલી પત્ર પુષ્પો, બપૈયા મોર કોયલ ખિલોર કરી રહી છે, આવા સુગંધ શીતળ પવન વાઈ રહ્યો છે. એવામાં કરદમ ઋષિ ભગવાનનું ભજન કરે છે. ત્યાં તો એક સુવર્ણ રથ આવ્યો. રથમાંથી મનુ મહારાજ શત્રુપા પોતાની પુત્રી દેહૂતીને લઈ અને ધીરે ધીરે આશ્રમમાં આવ્યા. કરદમ ઋષિને મનુ મહારાજ દેહૂતી મનુ શત્રુપાને દેહૂતીએ પ્રણામ કર્યા. કરદમ ઋષિએ ઊભા થઈ સત્કાર કર્યો અને 3 આસન આપ્યા. એવામાં મનુ અને શત્રુપા આસન પર બિરાજમાન થયા. દેહૂતી 2 હાથ જોડીને ઊભા રહ્યા. દેહૂતી, આ એક મર્યાદા હતી. આપણે ઘણી ફેરા કહીશી કે ધરતી વિના ધડા ન નીપજે, મા વિન માળું ન હોય, જેસલ અને જખરો નીપજે પણ એની મા હોથલ પદમણી હોય. આ પેલી આપણી પરંપરા છે બાપ. હગું કરતા તોય વિચારતા કે એના કુળમાં કેવા સુરા સંત દાતાઓ થયા અને એ ઘર કેવું છે, કેવું સંસ્કારી છે. શ્રીમંતાઈ ન જોવાતી, પૈસો નહીં, એના ઘર કેવું સંસ્કારી છે. આપણા વડીલો એ જોઈ અને દીકરા દીકરીના સબકણ કરતા. આ ત્રીજે દી તૂટી જાય ને, એ કેમ તૂટે છે? મોબાઈલમાં હાપકણ થાય, મોબાઈલમાં તૂટી જાય. ત્રીજો દી ન થાય ત્યાં હાપકણ તૂટી જાય. જીવનભાઈ, હવે આ સંસ્કાર કેવા મારા બાપ. પણ એ સંબંધ મોબાઈલનો, ભાવનો નહીં, મા બાપનો નહીં, ગુરુનો નહીં, આપણા વડીલો બોલી ગયા એનો નહીં. મનુ મહારાજ અને શત્રુપા બેસે આસન પર બિરાજમાન થયા અને દેહૂતી 2 હાથ જોડીને ઊભા રહ્યા. કરદમ ઋષિએ વિચાર કર્યો, રાજકુંવરી છે, સોળે શણગાર સજા છે, રૂપના અંબાર છે દેહૂતી. અને દેહૂતીએ વિચાર કર્યો કે મન કર્મ વચનથી કરદમ ઋષિની મેં પતિ માન્યા અને મારા પતિ આસન પાથરે અને હું એના માથે બેહું તો મારું ધર્મ લાજે. મારે એ આસન માથે કેમ બેહું, પતિનું સેવા મારે કેમ લેવી, એમ વિચારી દેહૂતીએ વિચાર કર્યો. ના બેહે તો પતિના આસનનું અપમાન થાય, બેસે તો ઋણ ચડે, ધર્મ સંકટ આવ્યું. બેહવા જાય તો પતિ આસન પાથરી આપ્યું છે તો પતિનું આસન પાથરેલું બેસાય નહીં. પતિવ્રતા નારી છે, જો ના બેસે તો પતિનું અપમાન થાય. દેહૂતીએ વચલો રસ્તો કાઢ્યો. બાજુમાં આસનની બાજુમાં બેસી અને જમણો હાથ આસન ઉપર રાખી, આમ હથેળી રાખી અને આસનની બાજુમાં જ્યારે બેસી ગયા ત્યારે કરદમ ઋષિ સમજી ગયા કે આ પાત્ર મારા લાયક છે, આ પાત્ર મારા લાયક છે, આ મારા સેવા સમરણ કરી શકશે. અને મનુ મહારાજે વાત કરી, હે કરદમ ઋષિ, અમે મારી દીકરી દેહૂતીને લઈને આવ્યા છીએ અને મારી દીકરીનું તમે પાણી ગ્રહણ કરો. મારી દીકરીનું અમે કન્યાદાન કરવા, મારી દીકરી દેહૂતી તમને આપવા માટે અમે આવ્યા છીએ. કરદમ ઋષિ બોલ્યા. કરદમ ઋષિને વચન યાદ આવ્યું કે આજથી 3જે દિવસે નારાયણ પ્રસન્ન થયા હતા અને નારાયણ બોલ્યા હતા મનુ શત્રુપા આવશે. એ આ મનુ શત્રુપા અને આ દેહૂતીને લઈને આવ્યા છે એ તો બરાબર, પણ પરીક્ષા વગર એમને એમ ડાયરેક્ટ હગાઈ ન કરી નખાય, ડાયરેક્ટ વિવાહ કરાય નહીં. એના કરતા સહજ કસોટી કરું. કરદમ ઋષિ બોલ્યા કે વાત સાચી તમારી, પણ એ મનુ મહારાજ, જો અહીંયા તો આશ્રમ કહેવાય, દુષ્કાળ પડે તો પાણી ન હોય, હું સમાધિમાં બેહું તો 10,000 20,000 વર્ષ નીકળી જાય. તમારી દીકરી કોમળ ફૂલ જેવી કહેવાય, તમારી દીકરી રાજની કુંવરી કહેવાય, એને આ વનનું કષ્ટ ન સહન કરી શકે. વાઘ વરુ અહીંયા તો કઈ ખાવા પીવાની સગવડ ન હોય, માટે વિચારીને મને અર્પણ કરજો. કસોટી કરી ત્યારે દેહૂતીએ કીધું કે હે મહારાજ, મને બધુંય મંજૂર છે, ખાવા નહીં મળે તો હાલશે, આશ્રમમાં હું તમારી દાસી બનીને સેવા કરીશ અને મારો સ્વીકાર કરો. ત્યારે કરદમ ઋષિએ કીધું કે સ્વીકાર
કરું, પણ હજી એક વાત છે કે હું તો ક્યારે સંન્યાસ લઈ અને વનમાં જાઉં. ત્યારે દેહૂતીએ કીધું છે કે મારા બધા વચન તમે તમારા હું સ્વીકારી, પણ મારું એક વચન તમારે રાખવું પડશે. હે કદમ ઋષિ, હું તમારા હારે લગ્ન કરવા માટે તમારી બધી સેવા કરીશ, પણ એક પુત્ર મને આપો, ત્યાર પછી તમે સંન્યાસ સુખેથી લેજો. એક મને દીકરો થાય પછી તમારે સંન્યાસ લેવાની છૂટ, એના પહેલા તમારે ગ્રસ્તાશ્રમમાં રહેવું. બાપ, ગ્રસ્તાશ્રમ સર્વશ્રેષ્ઠ છે હો. ત્રણેય આશ્રમોના આધારે ગ્રસ્તાશ્રમને શ્રેષ્ઠ કેમ કહ્યો ખબર છે? કે બીજા બધા આશ્રમો જોખમ વાળા છે. ભેખ પહેર્યા પછી ઘરે અવાય નહીં, જોખમ વાળો નહીં. આપણે કઈ ઉપાધિ આશ્રમમાં જઈ હકી, સેવાએ કરી હકી, અને હાજે ઘરે આવીને કઈ કેમ હજી રસોઈ બનાવી નથી. ઓલા તો મહાત્મા થયા પછી ઘરે કદાચ ગમે એવું બાઈ માણસ હોય ને ભેખ પહેરી લીધો હોય, ઘણું યાદ આવે ખાવાનું સારું બનાવતી, પણ પાછું અવાય ના ભાઈ, ભેખ પહેર્યો. સંન્યાસ આશ્રમ જોખમ વાળો છે બાપ. એને પછી બહુ વિચારવું પડે. કોઈની ઘરે જાવું, આવું, ખાવું, પીવું, બેહવું, ઉઠવું, ઘણું કષ્ટ સહન કરવું પડે છે. ભલે મહાન છે, ત્યાગ કરવો પડે. સંન્યાસમાં ત્યાગ ઘણો છે, અને ગ્રસ્તાશ્રમમાં રહીને સંન્યાસી જીવન જીવાય છે. 4 આશ્રમો છે. 25 વર્ષ મેં પહેલા કીધું એક દિવસે કે 4 આશ્રમોમાં આપણે એ બધા આશ્રમોમાં છે. ગ્રસ્તાશ્રમમાં 4 આશ્રમ છે, અને એ સંન્યાસ આશ્રમમાં 3 આશ્રમ એમાંથી પછી કાઢી નાખવા પડે. 3 આશ્રમમાં જવાય નહીં. જો 25 વર્ષ બાલ બ્રહ્મચાર્ય આશ્રમ, પછી તમારા લગ્ન થાય, હવે પછી એમાં જોડતા આવજો, હું તમને 4 આશ્રમ સમજાવું. જન્મથી કરીને 25 વર્ષ થાય પછી એને સમજણો થાય, પછી એના લગ્ન થાય, એટલે 25 વર્ષ પછી લગ્ન થાય, પછી અંબોરો, એટલે કેટલા ત્યાં 50. 25 વર્ષ ગ્રસ્તાશ્રમમાં દીકરા દીકરીઓ જે કઈ સંતાનોને લગ્ન થઈ જાય, પછી એ વનપ્રસ્થ આશ્રમમાં જાય. એ ક્યાં 51માં ઢેરા. પછી એ તમે ગણો એટલે 25 ગણો એટલે કેટલા થયા 75. બ્રહ્મચાર્ય આશ્રમ, વનપ્રસ્થ આશ્રમ અને ગ્રસ્તાશ્રમ, ત્યાં સુધી ગ્રસ્તાશ્રમમાં રહેવાની છૂટ. ત્યાં સુધી તમ તારે પોતરાના ઘોડિયાના દોરી ખેંચવી હોય, રમાડવો હોય તો તમને છૂટ. બાળપણમાં 25 વર્ષ બ્રહ્મચાર્ય આશ્રમ, પછી 50 વર્ષ તમારે સંસારમાં રહેવાની છૂટ આપી છે. પણ એવી કે વનપ્રસ્થ આશ્રમમાં ગયા પછી માયાને ઓછી કરીને ભજન કરવું. વનપ્રસ્થ આશ્રમમાં ગયા પછી રાજા મહારાજો વનમાં જઈ અને ભજન કરતા. એમ આપણે જ્યારે આપણે બધા દીકરા દીકરીઓના લગ્ન થઈ જાય, માણસ નિવૃત્ત થાય, પછી દીકરાને ચાવી હોપી, દીકરાની વહુને હાહવને ચાવી હોપી અને મહાદેવ મંદિરે જાઉં, દેવ દર્શને જાઉં કે બેટા હવે તમે અમારાથી થાય એટલું અમે તમારા માટે કર્યું, અને હવે અમને ભજન કરવા માટે તીર્થોમાં જવા તમે રજા આપો. વનપ્રસ્થ આશ્રમમાં 25 વર્ષ એટલે 75. હવે 75 વર્ષ પછી સેજે બાવા સીતારામ, આંખે દેખાય નહીં, પગે હલાય નહીં, ટૂંઢું ભરી જવાય, મહાદેવ મંદિરે જવાય નહીં. ભાઈ આ સંન્યાસ આશ્રમ નહીં, એને સંન્યાસ કહેવાય. 75 પછી 25 જવડો એટલે કેટલા થાય 100. કોઈ ઘેટા માને પગે લાગજો એટલે કહેશે બેટા મારા દીકરા ભગવાન તને 100 વર્ષનું આયુષ્ય આપે, તું 100 વર્ષનો થા. કોઈ કેમ 110 ન કીધા? 100 વર્ષનું આ 4 આશ્રમોનો નિયમ છે. પહેલા 25 બ્રહ્મચાર્ય, બીજા 25 ગ્રસ્તાશ્રમ, એનાથી ત્રીજા વનપ્રસ્થ આશ્રમ, અને ત્રીજા સંન્યાસા વનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. 4 આશ્રમોમાં આપણે રહીને ભજન કરવું જોઈએ. આ બાજુ ગ્રસ્તાશ્રમ બહુ મહાન છે, એટલે તો કરદમની હારે દેહૂતીએ લગ્ન કર્યા છે. જો જે સંન્યાસી હોય, હવે એના આશ્રમો કેના આધારે હાલે તો કે ગ્રસ્તીના આધારે. ખીમાહાર કદાચ વિષ્ણુગીરી બાપુ બચારા મહાપુરુષ ગાયોની સેવા કરે રહ્યા, આવે એને ટુકડો ચાલુ છે, બધું હાસું. પણ ગ્રસ્તીઓ જ્યારે ચરો આપે, ગ્રસ્તીઓ ઉમાં અનાજ મૂકી આવે, ગ્રસ્તીઓ માણસોના પગાર આપે, ત્યારે ગ્રસ્તાશ્રમના આધારે સંન્યાસ આશ્રમ હાલે છે. કોઈ પણ આશ્રમ હોય, મોમાઈ મોરા જાગીરો હોય તો ભલે, અને એક ખીમાહાર આશ્રમ હોય તો ભલે, અને નનકો મોટો ગમે તે આશ્રમ હોય, સંન્યાસ આશ્રમમાં ગ્રસ્તી આપે ત્યારે એ આશ્રમ હાલે છે. તો ભાઈ ગ્રસ્ત આશ્રમ મોટો નહીં હે? અને એમાં આપણે કાંઈ ઉપાધિ ચરો દઈને છૂટા,
5 રૂપિયા દાન દઈને છૂટા, ઈ જાણે ને વિષ્ણુગીરી જાણે. એને જવાબદારી. એમને કેટલી ચિંતા હોય, ગાયોની ચિંતા, ચરાની ચિંતા, ગોવાળિયાઓની ચિંતા, પગારની ચિંતા, ડ્રાઈવર નજરે તો ચિંતા. એ આપણે તો ખાલી કઈ છૂટા થઈ જાય કે બાપુ એક ટોલું ચરાનું છે લઈ જાજો ને, ખાલી કેવું છે ને ભાઈ, મને કેવડી ચિંતા. સંન્યાસ આશ્રમ બહુ મોટો છે બાપ. અને બીજું કે બાપ આગળ કથા લેતા આમ કરદમ ઋષિની કથામાં તમને આગળ શું કીધું કે ગ્રસ્તા આશ્રમમાં લેવા એક પુત્ર મને આપો, ત્યાર પછી તમે સંન્યાસ લેવાની તમને છૂટ છે. ત્યારે કરદમ ઋષિ હા પાડી. ભગવાન બોલ્યા હતા કે હું નારાયણ રૂપે તમારી ઘરે અવતાર લઈશ, અને આ બાજુ એક પુત્ર મને આપો ત્યાર પછી સંન્યાસ લેજો, એમ કહી કરદમ ઋષિએ હા પાડી. આ બાજુ સુંદર મજાનો મંડપ શણગાર્યો અને માતા દેહુતી અને કરદમ ઋષિના લગ્ન થયા. સરસ્વતી કિનારે બિંદુ સરોવર કરદમ ઋષિના આશ્રમે. ત્યાં કને બ્રાહ્મણોને બોલાવી મનુ રાજા અને સતરૂપા રાણી દીકરી દેહુતીનું ત્યાં કને કન્યાદાન કર્યું અને કરદમ ઋષિને હાથ સોંપી અને દીકરીને પોતાના હારે વિદાય આપી. અને ત્યાર પછી મનુ મહારાજ અને શત્રુપાએ રજા લીધી અને ત્યાંથી પોતે પોતાની નગરીમાં આવ્યા. પોતાની નગરીમાં આવી અને આ બાજુ દીકરી કરદમ ઋષિ અને દેહુતી માતા ગ્રસ્ત આશ્રમમાં રહે છે. હવે એક આગળ બીજી પણ કથા આપણે કાલે વાત કરી હતી કે ભાઈ ગાય તો આવી, ગોળ ખવડાવ્યો, ગાય આવી જોયું. લખમણ ફૂ ક્યાં ગયા? એ તમને હોંપલશે કે કથામાં કાયમ ગાય આવશે ને ગાયને ગોળ ખવડાવજો એટલે મને સંતોષ થાય. ત્યાં સુધી બ્રાહ્મણને હોધરા નહીં ભરે. હું તમ તારે પાણી નહીં પીવું, કથા મારી ચાલુ હોય ત્યાં સુધી હું ગમે એટલી કલાક હોય, ગમે એટલી ગરમી હોય, મને ગાયના કારણે કોઈ દી તરસ નથી લાગતી. પણ ગોળ ન હોય તો બીજું કાંઈક પણ આપજો, કારણ કે મારી માની ને મારી નજર એક થઈ જાય છે. અને ત્યાં સુધી મને કથામાં કાંઈ હાર નહીં હોવું જાય, તમને મજા નહીં આવે. હરિઓમ. હવે આગળ વાત એ હતી બાપ, ગાયમાં 33 કરોડ દેવ છે. ગાય કોઈની માં નથી, ગાય જગતની માં છે. તમને ખ્યાલ ન હોય તો આગળ એક કથા આવશે. દેવદાનોએ સમુદ્ર મંથન કર્યું અને એમાં જ્યારે સમુદ્ર મંથન કર્યું, ઐરાવત હાથી, 14 રત્નો, લક્ષ્મીજી, અમૃત, હળાળ, ઝેર, આ બધું નીકળ્યું. એમાં વિચાર કરજો, એમાં કામધેનુ ગાય નીકળી છે, ગાય પ્રગટ થઈ છે. ગાય સ્વયંભૂ છે બાપ મોહનભાઈ. ગાયની માં કોઈ નથી હો, ગાયની માં નથી કોઈ. ગાય જગતની, બધા બોલો, જગતની માં છે. ગાયની માં કોઈ નથી અને ગાય આખા જગતની માં છે. અને ગાયમાં 33 કરોડ દેવનો વાસ છે. ગાયની અંદર 33 કરોડ દેવ બિરાજે છે. ભગવાન કૃષ્ણ ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ અરવાને પગે ગાયોની સેવા કરી છે. ગોકુળમાં મારો કનૈયો 11 વર્ષ અને 52 દિવસ રહ્યા ને બાપ એને ગાયોની સેવા કરી. એટલે તો જગતનો ગુરુ કૃષ્ણ કહેવાના છે. ભગવાન બોલ્યા છે કે જગત ગુરુ કૃષ્ણ કેમ કહેવાયા? તો કે મેં ગાયોની સેવા કરી. અને બીજું પણ એક દ્રષ્ટાંત છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ બન્યા ત્યારે એક મહાત્માએ પ્રશ્ન કર્યો કે ભગવાન કૃષ્ણ સારથી હતા, અર્જુનના રથના સારથી કૃષ્ણ હતા. હવે એવામાં બાણોની વર્ષા વરસતી હતી. ત્યારે ભગવાન કૃષ્ણ સારથી હતા, પણ 18 દિનના યુદ્ધમાં ભગવાન કૃષ્ણને ક્યાંય સોયવડ થયો નથી. ચાહે હા બીજું કે ભગવાનના કાનથી બાણ નીકળી ગયું હતું, ભગવાનને ચાહે લોહીનું બિંદુ નીકળ્યું હતું, એવો ચાહે દાખલો મહાભારતમાં 18 દિનના યુદ્ધમાં સાંભળ્યો હોય તો મને કહેજો. નકર પહેલું બાણ ભાઈ કેને લાગે? સારથી તો પહેલા હોય, ઘોડા આગતો હોય, મારા જેવો હોય તો મોર. અર્જુન તો વાહે હતા, પાછળ હતા, પીઠ પાછળ. પહેલું બાણ કેને લાગે? કૃષ્ણને. પણ છતાં કૃષ્ણને ક્યારેય કોઈ બાણ લાગ્યું નથી. ત્યારે ભગવાન બોલ્યા છે કે હે મહાપુરુષો,
મને બાણ નથી લાગ્યું એનું તમને કારણ કહું, મને થાક નથી લાગ્યો એનું કારણ કહું, મને આટલા દુષ્ટો રાક્ષસોને સંહાર્યા અને આ લીલા કરી એમાં હું ક્યારે પાસી પીની નથી કરી, મને કોઈ નિંદા ટીકા મારી ગમે એટલી કરી છતાં અસર નથી થઈ અને મને કોઈ બાણ નથી લાગ્યું એનું તમને એક જ મારું કારણ હું તમને કહું તે સાંભળો કે ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસે મેં અરવાણે પગે મારી માયું ગાવડિયું ચાર્યું ને એનો આ પ્રતાપ છે. જય હો. ભગવાન ક્યાં ગાયું ચારી એના ગાયોના આશીર્વાદથી 18 દિનના યુદ્ધમાં મને ક્યાંય બાણ લાગ્યું નથી. આ ગાયનો પ્રતાપ છે બાપ. એટલે ગાય રાખજો, ગાયની સેવા કરજો. એમાં અમારે શું બાપાનું નામ જહાબાએ વાત કરી હતી કાલે, એના આગલે દી અમારે વાત થઈ હતી અને તમે આપ તો બધા જાણો છો બાપ, આપ બધા આહીરો છો, આપ ગૌ ગાયોની સેવા કરવા વાળો આપણો વર્ગ છે. જો કે સનાતની હરેકને ગાયની સેવા કરવાનો અધિકાર અને ફરજમાં આવે, પણ આપણો બાપ કૃષ્ણ છે કે આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવ, આપણા યદુવંશી કૃષ્ણ જો 11 વર્ષને 52 દી જો ગાયો ચારતા હોય તો આપણે એના સંતાન છીએ. તો આપણે ગાયની રક્ષા કરવી. ગૌચર હોય, ગૌચરમાં કઈ આશ્રમ વેંડો બનાવવો, એના માટે અમારે કાલ વાત થઈ હતી જહા બાપાને, લક્ષ્મણ ફુવાને. તો બાપ અમારા જીવનભાઈ છે, ગામના બધા આગેવાનો બેઠા છો અને ધર્મના ગાડાને ધક્કો મારશો તો ગાડું જરૂર હાલશે, તમારી વાતે હાલતી હશે. પણ મને વાત બાપાએ કરી એટલે મને અતિ આનંદ આવ્યો, કારણ કે મને ગાય બહુ વાલી છે. મેં એક દી કીધું તું, વરી વરીનું નહીં કહું, કારણ કે વ્યાસપીઠ ઉપરથી વક્તા કોઈ દી એના વખાણ ન કરે અને એના વખાણ કરે તો એને પાપ લાગે. એટલે બાપ હું કહું છું કે મેં મારી માનું ધાવણ ધાવ્યો છું અને જીવી ત્યાં સુધી ગાયના દૂધ સિવાય હું દૂધ મેં લીધું નથી ને લઈશે નહીં, અને ગાયની સેવા કરીશ. આજે મારી ઘરે 3 ગાયું છે, 10-11 વાસળિયું છે અને આદિ સુધી ગાયોની બને એટલી. કારણ કે એવું નથી કે તમને જ કહું આમ કરજો, મારી મઢીએ આવજો, મારી ઘરે કોક દી આવજો, કારણ કે ગાયોની સેવા કરવી આપણો હરેકનો કર્તવ્ય ધર્મ છે. ઘણું ન થાય તો ગાય રાખજો, તમારે હોળાનો હોય તો ન રાખો તો ગૌશાળામાં ચરો દેજો, તમે ગાયની સેવા કરજો, નકર ગાયોની મદદ કરજો બાપ. હવે આગળ વાત એ હતી કે આપણા ગામમાં એક જે બનાવવા માટે માનથર નામનું જે રોડ છે ત્યાં કને બાપાની એવી ઈચ્છા થઈ, ગામની પણ ઈચ્છા થશે અવશ્ય. અને મારી પુરુષોત્તમ મહિનાની કથામાં જો આ તમે શુભ આરંભ કરો તો મને સંતોષ થાય કે ભલે મેં કલાપરામાં 1 મહિનો ભાગવત કથા કરી, 1 મહિનો પુરુષોત્તમની કથા કરી, એ માનથરના રોડમાં એક આપણે બાપા એમ કહેતા હતા કે આપણે એવો વેંડો બનાવી અને એમાં કોઈ પણ ઓગટ છે, કોઈ ભાઈ ક્યાંય ચરો આપે તો તેમાં ગાયો માટે આપણે ચરો દે, ગાયો ત્યાં કને ચરે અને દિવસો દિવસ સમય એવો આવશે તો એના માટે ગાયો માટે આ એક બીડું તમે ઝડપજો. ધન્યવાદ છે, તાળીઓથી વધાવીએ બાપાને, એમને આવો વિચાર આવ્યો અને ગામને આવ્યો હશે અને આમાં મદદ બધા કરજો. માનથરના રોડ ઉપર એક આપણે વેંડો ગામ સમય પ્રમાણે કદાચ ગૌસર નહીં દે તો ગાયોનો વેંડો હશે ને તો ગૌસર હશે તો ગાયો ઊભી રહેશે. પણ ગૌસર નહીં હોય, ગાયોનો વેંડો નહીં હોય, ગાયોના વથાણ નહીં હોય તો ગાયો રહેશે ક્યાં? હું તો આજે કહું છું કે ગાયો માટે કોઈ રોડ હોય તો એ રોડ રખવાડજો ગૌ માટે. એમાં આજે આપણે નહીં તો આપણા છોકરા કાલ હો કરે, આપણા ખેતરની બાજુમાં જોડિયું હોય તો એમાં કદાચ ઈચ્છા થાય કે હાલો આપણે 10 ફૂટ જમીન દબાવી, બને ત્યાં સુધી આ એક માથરના રોડમાં બાપાની ઈચ્છા છે. અને આપણે પણ કાલ ગમે ત્યારે ચર્ચા કરજો કે વેંડો બનાવવો, ગામને મળી એ આગળ કામ આપણે કરજો. હવે લાઈટ ગઈ છે, કોઈને પાણી પીવું હોય તો પાવ, એટલે જલ કરજો.
લાઈટ ગઈ છે. એમને મારશે ઘણીવાર મૂકે તો પછી મોડા લાઈટ ગઈ છે, થોડી વાર પછી ચાલુ કરવામાં આવશે. 10 મિનિટ મુજાઈ ગયા છે મુજાયા લાઈટ આવે એટલે ચાલુ કરવામાં આવશે. 10-15 મિનિટ લાગશે.